નમસ્કાર મિત્રો, જય વિશ્વકર્મા। તારીખ 9/7/2023ના રોજ વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ ખાતે મચ્છુકઠિયા ગુજ્જર સુતાર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓએ તેમના વિચારો અને તેમની પીડા રજૂ કરી હતી। તો મિત્રો, હવે આપ આ સંમેલનનો આખી દિગ્ગજ અહેવાલ નિહાળશો। હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ। સૌરાષ્ટ્ર મચ્છુકઠિયા ગુજ્જર સુતાર જ્ઞાતિનું સંગઠન એક આપણે આપણા સમગ્ર ગુજ્જર સુતાર જ્ઞાતિના સંગઠનને મજબૂત બનાવવા માટે જૂનાગઢ ખાતે મળેલ એક કાર્યક્રમની અંદર આપણે સૌરાષ્ટ્ર મચ્છુકઠિયા ગુજ્જર સુતાર જ્ઞાતિ સંગઠનની રચના કરી અને જેના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઉપસ્થિત તમામ લોકોની હાજરીમાં સર્વાનુમતે સૌના અભિપ્રાયથી અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર આ સૌરાષ્ટ્ર મચ્છુકઠિયા ગુજ્જર સુતાર જ્ઞાતિ સંગઠનના પ્રમુખ તરીકે જેમની પસંદગી થઈ છે, સૌપ્રથમ હું એમને વિનંતી કરું છું રસિકભાઈ બદરકિયાને વિનંતી કે મંચ પર એમનું સ્થાન ગ્રહણ કરે છે। રસિકભાઈ બદરકિયા અને સાથે ગુજ્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ તેઓ તાજેતરમાં ચૂંટાઈને આવેલા છે। બાકીના જે ડાયસમાં વિરાજમાન છે તમામ છે એ સભ્ય છે, સભ્ય તરીકે એટલે કે સૌરાષ્ટ્ર મચ્છુકઠિયા ગુજ્જર સુતાર જ્ઞાતિ સંગઠનના સભ્ય તરીકે એમની પસંદગી થયેલ છે। હવે આપણે ડાયસ કોલ આપ્યા બાદ આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા સંગઠનની ભાવના ખૂબ જરૂરી છે અને સાથે રાષ્ટ્ર ભાવના હોય એટલે સંગઠન ભાવના છે। ભારત માતા કી જય। પુનઃ આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો। આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરવા આગળ જઈ રહ્યા છીએ। હું દિલીપભાઈ ભારતીય એટલે કે દિલીપ મામાને વિનંતી કરું કે એજન્ડા મુજબ આજના આ કાર્યક્રમની શરૂઆત કરાવશો। દિલીપભાઈ ભારતીય, આપણે સૌ શાંતિથી આ ચર્ચામાં જોડાઈએ અને સાથે કોઈ પણ ચર્ચા છે કે પ્રશ્ન છે આપણે એક શાંતિથી અને હાથ ઊંચો કરી અને જે કોઈને આપણા જ્ઞાતિ બંધુઓને પ્રશ્ન હોય તો આપ સૌ આપનો હાથ છે એ ઊંચો કરી અને ચર્ચામાં જોડાશો એવી સૌને વિનંતી। થઈ ગઈ। જય વિશ્વકર્મા, બોલો વિશ્વકર્મા દેવની જય। આપણે આજનું એક આ સંગઠન એ મચ્છુકઠિયા ગુજ્જર સુતાર જ્ઞાતિનું બનાવ્યું જૂનાગઢમાં અને આજે જેના અધ્યક્ષસ્થાને એટલે કે રસિકભાઈ બદરકિયા એમના અધ્યક્ષસ્થાને આપણે બધા આજે સાથે બેઠા છીએ। પહેલાં જ તમને એક ટૂંકું કહી દઉં કે મચ્છુકઠિયા કે સોરઠિયા આ બે ભાઈઓ જ છે, કોઈ નોખા નથી। આપણે આ સંગઠન બનાવ્યું છે એટલે કોઈ મચ્છુકઠિયાનો માંથી કોઈ વિરોધ કરવાનો રહેતો નથી, પણ એનો કોઈનો વિરોધ નથી કરવાનો। આપણે બધા સાથે બેસીને જમીએ છીએ અને સાથે બેસીને જમવાના છીએ।
એટલે જે કોઈ પ્રશ્નની ચર્ચા થાય એટલે કોઈ આમાં આપણે બધાય ભેગા જ છીએ, સોરઠિયા હોય કે મજોકોઠિયા હોય, એ કોઈનો વિરોધ કરવા માટે આ મીટિંગ નથી, પહેલાં જ તમને કહી દઉં. એટલે તમને કહું કે ઘણી બધી જ્ઞાતિઓ છે. દાખલા રૂપે એક તમને કહું કે લેવા પટેલ છે, કરવા પટેલ છે, તો એમના સંગઠનો છે, નથી છે ને, લેવા પટેલ ને કડવા પટેલને. તો મજોકોઠિયા ગુજર સુતાર જ્ઞાતિ છે, સોરઠિયા ગુજર સુતાર જ્ઞાતિ છે, મેવાડા સુતાર સમાજ છે, વૈશ્ય સુતાર સમાજ છે, અને માત્ર ને માત્ર સુતાર સમાજ છે, અને ગુજર સમાજ પણ છે. મથલ તો બધા વિશ્વકર્મા ભગવાનના સંતાન છે. બીજા નંબરમાં જે આપણે આ સંગઠન બનાવ્યું છે, એવું જ સંગઠન આપણે સોરઠિયા લોકોને કીધું કે તમે એક સંગઠન બનાવો. અને જુનાગઢમાં જ્યારે સંગઠન બનાવ્યું, લગભગ એ બધા વિડીયો જોયો હશે કે ધર્મેન્દ્રભાઈ દેવળિયાની હાજરી હતી. ધર્મેન્દ્રભાઈ દેવળિયાને આપણે એટલું મહત્વ આપ્યું, માન આપ્યું, અને એવું કહેવામાં આવ્યું કે આ અમારું આ સંગઠન છે એ તમારા 9 તારીખના સંગઠનમાં વધારેમાં વધારે મજબૂતી થાય એના માટે બનાવ્યું છે, એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. અને એ વ્યક્તિએ એ ટાઈમે રસિકભાઈ પ્રમુખ બન્યા ત્યારે એને પણ રસિકભાઈનું મજોકોઠિયા સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે શાલ ઓઢાડીને સન્માન કર્યું. કોઈ વાંધો વિરોધ નહોતો. સાંજ સુધી અમારી વાઘે સાથે જ હતા. રાજુભાઈ સરસ મજાનું 2 ટાઈમ જમવાનું આયોજન કરેલું, અને 2 વખત 2 ટાઈમમાં ધર્મેન્દ્રભાઈ દેવળિયા અમારી સાથે જ જમ્યા છે. કોઈ વાંધો વિરોધ નહોતો એનો. બીજે દિવસે ત્યાં રાત્રે 11 વાગ્યા પછી ધર્મેન્દ્રભાઈ સાથે 2 વ્યક્તિ બીજા પણ હતા, એમાંના આપણે એક હતા. એને ઘણું બધું સમજાવ્યું દેલવાડાવાળાને કે ભાઈ આ વસ્તુ રહેવા દો, આ તમે ખોટે ખોટી ઉશ્કેરણી કરી અને સમાજના ભાગલા ના પાડો, વિવાદ ન કરો. પણ એ વ્યક્તિ કોઈનું માયનો જ નહીં, એટલે આ પ્રશ્ન ઊભો થયો અને આપણે ના છૂટકે આજે આપણે ભેગું થવાનું થયું. અને આપણે એની સાથે ભળશું, એને સાચી હકીકત સમજાઈ જશે તો આપણે એની સાથે બધા ભેગું જ બેસવાનું. આપણા ભાઈઓ જ છે, એનો કોઈ વિરોધ નથી. પણ આવા ખોટા પોતાના મનગળત સ્વાર્થ સારું થઈ અને એવું કંઈ કરે તો એને સહકાર આપી શકાય નહીં. મચોકોઠિયાની સમાજ બની તો આપણે સોરઠિયાની બનશે, એમાંય મારો સહકાર હશે. હું તો કહું એ 2 સંગઠન થશે અને 2 ભાઈઓ ભેગા થશે તો એ મજબૂતાઈ ફૂલ વધી જશે. પણ આ તો અત્યારે માત્ર એક ને એક વસ્તુ છે કે અમે કંઈ એમ તમે કરો. જે માણસ ભેગો બેઠો હતો ધર્મેન્દ્ર દેવળિયાને મેં 10 વખત મેં એનું નામ લીધું કે ધર્મેન્દ્રભાઈ તમે જે 9 તારીખનું સંમેલન બોલાવ્યું છે એ ઉત્તમ કામ કરો છો, અમારો પૂરેપૂરો સહકાર છે ને અમે આજે સંગઠન બનાવી, અમે તમારી સાથે રહેશું અને તમે જે કહેશો એ અમે કરવા તૈયાર છીએ. આટલું બધું કીધા પછી એ માણસે સવારે એમ કીધું કે ન બોલવાના શબ્દો એના ઓડિયોમાં બોલ્યા છે, મને બહુ યાદ નથી, રાજુભાઈને યાદ છે. આવું કરી અને આપણી સાથેના સંબંધો એને તોડી નાખ્યા. આ એ ફોન કરવો જોઈએ, કોઈ પણને મેસેજો, આ મેસેજ પ્રથા છે ને ખરેખર ખરાબ છે. માણસને મારે ને તમારે કોઈ પ્રશ્ન પેદા થયો હોય તો ફોન કરીને પૂછી લેવું જોઈએ કે ભાઈ આ હકીકત શું છે આમાં, જેથી કરીને સત્યતા ખબર પડે અને તમારા ને મારા વાંધા પડે એવા કૃત્યો કરવામાં આવ્યા. તમે સર્વ ગુજર સુતાર ગુજરાતનું સંગઠન બોલાવતા હો તો બધા જિલ્લાને પૂછવું જોઈએ. બધા જિલ્લાને પૂછવું તો જોઈએ કે નહીં?
કે આ સંગઠન આપણે આ તારીખે બોલાવીએ, તમે ફ્રી છો, આવશો કે નહીં? કોઈને નહીં. તો અત્યારે આપણા હેડ રસિકભાઈ છે, એને તો પૂછવું જોઈએ ને, કે ના પૂછવું જોઈએ? આપણે એનો કોઈ વિરોધ કરવા માંગતા નથી, પણ એ લોકોએ વિરોધ કર્યો. આપણે એને કીધું કે તમે આ મેસેજમાં ખરાબ લખ્યું છે એટલું તમે લખીને મોકલી દો કે ભાઈ આ અમારાથી શરત ચૂકતી એવું લખાઈ ગયું, અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, હકીકત જાણતા નહોતા, આટલું જ ખાલી કરવાનું હતું. તો એને કીધું એ કાંઈ થશે નહીં. આ વ્યાજબી નથી ને કે 2-3 વ્યક્તિ થઈ, એ 2-3 વ્યક્તિ એને દબાવે અને એ એનું માની જાય અને આપણા આવડા મોટા સંગઠનને ન માને તો એ વ્યાજબી નથી. મને મારા મંતવ્ય પ્રમાણે હું કંઈ જે કાંઈ બોલ્યો, આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કંઈ પૂછી શકે છે, બરાબર? જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર. અહીં જે કોઈ ચર્ચા કરવામાં આવે છે, દિલીપભાઈ એટલે કે દયાળજીભાઈ ભારતીયાએ એમના વિચારો છે એ આપ સૌની સમક્ષ મૂકેલા છે. અને હવે પછી હું આ નવું સંગઠન જે બનાવેલ છે એના મહામંત્રી અને જુનાગઢ ગુર્જર સુધાર સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ કરગથરાને વિનંતી કરું કે આપ અહીં પધારશો. અને ખાસ આમાં કોઈ વ્યક્તિગત આક્ષેપની કોઈ વાત નથી, માત્ર ને માત્ર કદાચ આમાંથી ઘણા બધા લોકો એનાથી જાણ હોય અને અજાણ પણ હોય. જે કંઈ અત્યાર સુધી છેલ્લા રવિવારથી લઈ અને આજના રવિવાર સુધીમાં જે કંઈ અત્યાર સુધીમાં બની રહ્યું છે એમાંથી ઘણા બધા લોકો કદાચ અજાણ પણ હોઈ શકે. તો આમાં કોઈ વ્યક્તિ ઉપર વ્યક્તિગત આક્ષેપ મૂકવાની વાત નથી, પણ એક હોદ્દેદાર તરીકે તમારે કઈ વાત કરવી જોઈએ અને પછી એના શું પડઘા પડે, એક હોદ્દેદાર તરીકે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓએ આ વિચારવાનું રહેશે. કારણ કે ભવિષ્યમાં આપણે એક રાજ્ય કક્ષાએ આપણા સંગઠનની વાત કરવા જઈ રહ્યા છીએ અને રાજ્ય સરકારને આપણે ઢંઢોળવાની છે કે ભાઈ અમને પ્રતિનિધિત્વ આપો. આપણે પ્રતિનિધિત્વ જોતું હોય તો આપણે બધાએ એક હોદ્દેદાર તરીકે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોશે કે આપણે જાહેરમાં કેવા પ્રકારના સ્ટેટમેન્ટ આપવા જોઈએ. હું રાજુભાઈને એમની વાત મૂકવા માટે અહીં આમંત્રિત કરું. રાજુભાઈ એમના જ જે વિચારો છે, એમનું જે મંતવ્ય છે એ પોતે માને છે એ આપ સૌની સમક્ષ મૂકશે. એટલે કોઈ એવું માની ન લેવું કે આ કોઈને વ્યક્તિગત આક્ષેપ છે, કારણ કે આ તમામ કાર્યક્રમ છે એનો રેકોર્ડિંગ થાય છે. એટલે એવું નથી કે આમાં કોઈ આપણે બધા ભેગા થઈને 1-2 વ્યક્તિને આક્ષેપ કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. રસિકભાઈ, બરાબર? રાજુભાઈ કરગથરા. સૌને જય વિશ્વકર્મા, જય માતાજી. આજે કડવા પટેલ અને લેવા પટેલ એ લોકો એના અલગ અલગ સંગઠન કર્યા, એમ આપણે પણ કરી શકીએ. જે અનુસંધાને આપણે જુનાગઢમાં કહીએ. હવે સોશિયલ મીડિયામાં જુનાગઢના સંગઠનના પ્રત્યાઘાત નેગેટિવ પાડવામાં આવ્યા કે અમુક ચોક્કસ વિઘ્ન સંતોષી માણસો દ્વારા મેજોરિટી પ્રમુખની હાજરી હતી. એ હાજરીમાં આજે તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોયેલી છે, દરેક પ્રમુખ જે ત્યાં હાજર હતા એટલા પ્રમુખની હાજરી છે. એમની હાજરીમાં આજે રસિકભાઈનું સોરઠિયા મચોકોઠિયાના પ્રમુખ તરીકેનું સન્માન સાલ ઓઢાડીને થાય છે. સોય મચોકોઠિયા ગુર્જર સુધાર ના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર ઝોનના ધર્મેન્દ્રભાઈ દેવળિયા દ્વારા સન્માન કરવામાં આવે છે. 5 વાગ્યા સુધી કાંઈ પ્રોબ્લેમ નહોતો. 5 વાગે ત્યારે દેલવાડા મહારથી પ્રવીણભાઈ મોડાસિયા પધારે છે અને એના કાનમાં ઝેર રેડે છે. પછી માણસનું વર્તન જ આખું બદલાઈ ગયું. કાર્યક્રમ પૂરો થયો. અરુણભાઈને લઈને લગભગ 1.5 કલાક મથામણ કરી, પણ અરુણભાઈનું પણ માયના નહીં કે આ શું કામ કર્યું, આમ છે તેમ છે, અમને પૂછ્યું ને આ છે તે છે, ઘણું બધું. હવે બીજે દિવસે એના પ્રત્યાઘાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવ્યા કે મેં જે
સન્માન રસિકભાઈનું કર્યું હતું એ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે કર્યું હતું, ના કે પ્રમુખ તરીકે. અને ત્યાં જુનાગઢમાં બધા પ્રમુખો સ્ટેજ ઉપર બેઠા છે. એમની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું ને આપણે, બરોબર? જે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે. એક પણ ને કાંઈમાં સંશય હોય તો કહેજો. તો બીજે દિવસે એવા ખોટા મેસેજ ફેલાવે છે એમના લોકોને સારું લગાડવા માટે કે ના મેં આના માટે કર્યું હતું. પછી હવે જે જ્યાં મીટિંગનું પ્રોસિડિંગ થયું હતું એનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. વંશજ દ્વારા સોરી બિપિનભાઈ જાદવાની એમના દ્વારા ન્યૂઝ તૈયાર થઈ ગયા હતા કે આપણે ન્યૂઝ વાયરલ કર્યા. એટલે ન્યૂઝ પણ પાછા રિપીટ ડિલીટ કરવા માટે, કારણ કે ન્યૂઝમાં બધું છતું થતું હતું. તાત્કાલિક ત્યાંથી અમદાવાદમાંથી અમને કહેવામાં આવ્યું, લાયસન્સમાં હું રસિકભાઈ, અરુણભાઈ અમદાવાદ 3 હતા, કે તાત્કાલિક તમે ન્યૂઝ છે ડિલીટ કરી નાખો, કારણ કે એમાં જે ખોટું બોલ્યા તેને જૂઠાણું પકડાતું હતું, એટલે ડિલીટ કરવાનું કીધું. શા માટે ભાઈ? અત્યાર સુધી એ લોકોએ જૂઠાણું ફેલાવ્યું હતું, તમે એમને કેમ ન કીધું કે તમે ડિલીટ કરો? તમે આ શું કરો છો? આવા તમે અભદ્ર ટિપ્પણી ન કરો, આવા શબ્દ ન વાપરો. આપણે સમાજનું સંગઠન કરવા જઈ રહ્યા છે ત્યારે ત્યાં કોઈ બીજા તો જુનાગઢ ભેગા નતા થયા. આજે આખા સૌરાષ્ટ્રમાંથી અને અત્યારે પણ ભેગા થયા છે. પોરબંદરથી માંડી અને લીંબડી, ભાવનગર, જામનગર સુધીના બધા નેતાઓ અહીં હાજર છે. પ્રમુખ એટલે શું? કાંઈ પ્રમુખ એટલે ભાજી મોળો? આના મનમાં ભાજી મોળો સમજતા હશે સાહેબ. પ્રમુખ તરીકે આપણને બેસાડ્યા તો આપણું મોઢું જોઈને નહીં બેસાડાયો, આપણી કામગીરીને જોઈને બેસાડ્યા. કામ કરવા માટે સક્ષમ છે. પ્રમુખ એટલે મેં અગાઉ પણ કીધું હતું, જે તે સંસ્થાનો સી કહેવાય, એ સંસ્થાનો એના વિસ્તારનો સી કહેવાય. અને ધર્મ ઉપર જઈએ તો પ્રમુખ એટલે પ્રમુખ કે મંત્રી, સરપંચથી માંડીને સભ્ય સુધીની વાત કરું છું, કે એ જે માટેની નિમણૂક કરવામાં આવી હોય, સંસ્થા હોય, ગામ હોય કે જિલ્લો હોય, તાલુકો હોય, એ વિસ્તારનો રાજા કહેવાય છે. આ રાજા વિશે ટિપ્પણી અભદ્ર કરવી એ યોગ્ય વાત નથી. આજે મેં ઉપર પણ કીધું, દેલવાડાનો કાર્યક્રમ હતો, ત્યાં આજે તમામ પ્રમુખોને માથે ટિપ્પણી કરવામાં આવી, જે લોકો ઉપર ગેરસમજ થાય. આજે તંત્રી લેખમાં, વિશ્વકર્મા વિશ્વના તંત્રી લેખમાં બીજા પેરામાં એમ લખ્યું છે કે બધાએ વાંચ્યું જ હશે પણ ત્યાં હાજર ન હોય એટલે ખબર ન હોય કે નોટિંગમાં સહી કરવાની હતી તો બધા પ્રમુખો વિખરાવા માંડ્યા. અને પેજ નંબર 23માં પેરા નંબર 10માં એમાં એવું લખ્યું છે કે નોટિંગમાં સહી કરવાની હતી, નોટિસમાં. એકમાં નોટિંગ લખ્યું છે, એકમાં નોટિસ લખ્યું છે. તો પ્રમુખ વિખરાવા માંડ્યા. શેના માટે વિખરાવા માંડ્યા? પ્રમુખે કઈ ગુનો કર્યો તો? પ્રમુખે જ્યાં હાજર જ હતા, કોઈ વિખરાવા નહોતા માંડ્યા. પણ આજે પેલા એને વિશ્વકર્મા વિશ્વવાળા પ્રવીણભાઈ ગજ્જરે, હું નામજોગ કહીશ, પેલા નેગેટિવ ન્યૂઝ ફેલાવ્યા કે ત્યાં તો મને ખુદને ફોન કરીને કીધું હતું, આમાં બીજા પ્રમુખને પણ કીધેલું હતું કે જાતા નહીં, ત્યાં તો રાજકારણ છે, રાજકીય રીતે થાય છે. પછી આજે સમાજમાં ખુલ્લા પડી ગયા એટલે પછી લખ્યું સુવર્ણ અક્ષરે લખાશે. શેનું સુવર્ણ અક્ષરે લખાશે? આજે 4-5 જણાએ એની મેળે આજે સંગઠન રચી લેવાનું હતું. ભાઈ, આપણે સંગઠન રચવું હોય તો કાંઈક એજન્ડા હોવો જોઈએ, કાર્યસૂચિ. સમાજ માટે શું કરશો? આજે સમાજ સંગઠન રચ્યું છે જુનાગઢ, સમસ્ત મચ્છુ કઠિયા સમાજનું, ગુજર સુધાર સમાજનું. તો એના ઉદ્દેશ્ય છે કે દરેક સમાજને, જે દરેક નાનો થી મોટા માંડીને સમાજ હોય ત્યાં દરેક પ્રમુખે જવાનું અને જેટલી બને એટલી આપણા સ્વભંડોળમાં શક્તિ હોય આપી શકે એટલી સહાય કરવાની. તો હવે આ લોકો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે 5 દિવસ સુધી અમે સહન કર્યું કે અમને પણ આવે છે એવા જવાબ દેતા, પણ તો એમાં ને આપણામાં ફેર નહીં.
એની ભાષામાં જો આપણે જવાબ આપીએ તો આપણામાં ને એના ફેર નહીં કે આજે જેને વાણીશ વિલાસ અભદ્ર ટિપ્પણી કરવી, આજે એક જ જાત ઉપર તમે આજે વોઇસ મેસેજ મોકલે છે ધર્મેન્દ્રબેન દેવળિયા, આજે પ્રમુખ દરજ્જાના માણસ ઉઠી અને એમ કહે છે બીજાની ચડામણીથી કે ભાઈ તમે મચ્છો કઠિયા શબ્દ કેમ વાપરો, ખુલે ને બારોટી અલગ હોય, તેમાં મચ્છો કઠિયા પહેલા આવે. આપણી જન્મજાતને ભૂલી જવાની, આપણી જન્મજાત ઉપર ટિપ્પણી કરી 5 દિવસ સહન કર્યું, પણ છેલ્લે દિવસે આપણા જિલ્લાના જે બધા પ્રમુખો છે કાપવાનું કર્યું ને અરુણભાઈને એમ કીધું કે એ તો અમારી રીતે નિર્ણય લેવાનો છે, તમે કયો એમ નથી કરવાનું. આજે પૂર્ણ કોઈ પણ વિષય વિશે ટિપ્પણી કરવી હોય તો પૂરી વાત જાણ્યા વગર ખોટી ટિપ્પણી કરાય નહીં. અધૂરી વાત જાણી અને ટિપ્પણી સોશિયલ મીડિયામાં ક્યાં સુધી વહી ગઈ બધાને તો ખબર ન હોય. હવે હું પોસ્ટ કરું એટલે આજે અત્યારે તમે મારું ભાષણ સાંભળ્યું કે ભાઈ રાજુ છે એની વાત ખોટી ન હોય, પણ મેં અગાઉ જેણે મને મોકલી છે એની મેં ખરાઈ કર્યા વગર મેં તમને પોસ્ટ મોકલી દીધી છે. એવું રાજકોટમાં પણ બન્યું છે. આજે સંકલન થઈ ગયું, બહુ સારી વાત કહેવાય, આપણા ભાઈ છે અને રહેવાના છે, મટી નથી જવાના. તો તમે મારા વિશ્વાસે આગળ મોકલી દેવાના છો. હવે આવી પોસ્ટ મોકલી અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, એવા કવેણું બોલવામાં આવે છે, બરોબર? તો હું તમને ખરાબ ગણું, તમે મને સૂચન કરો તો આ વાત વ્યાજબી ન કહેવાય. એટલે રસિકભાઈ અને અમે આ 4-5 જણા આમાં આપણે સુરતના અશ્વિનભાઈ જાદવાણી પણ આવી જાય, એમણે એક સજેશન આપ્યું હતું, પરેશભાઈ છનિયારાએ સજેશન આપ્યું હતું કે આપણે બીજું અધિવેશન બોલાવો અને આપણા સમાજને જાણ કરો. અમારો એક જ હેતુ હતો, કોઈ સંગઠનમાં વિખવાદ કરવાનો નહોતો. તો આજે એ કિન્નાખોરી રાખીને, વયમનસ્ય રાખીને કે તમે અમારું નથી થવા દીધું એટલે એનો ધ્યેય એવો તમે કેમ કરી લીધું, પણ અમે શેના માટે કર્યું છે? અધિવેશન 2 ને સફળ બનાવવા માટેનો જ અમારો ધ્યેય હતો, બીજો કોઈ અમારો ધ્યેય નહોતો. આજે કાલે સાંજે નિર્ણય લીધો, રસિકભાઈ, મામા, અરુણભાઈ, અમે બધા આગેવાનોએ, આ જિલ્લાના પ્રમુખે બધાને ટ્રસ્ટી લઈ અને આજે 24 કલાક નથી થઈ, તમે વિચાર કરો, કાલે સાંજે રાતે નિર્ણય લેવાનો ને અત્યારે તમામ પ્રમુખો હાજર છે. ધન્યવાદ અને પાત્ર છે. જેના માટે આવ્યા છે, 2 ભાઈઓને ભેગા કરવા માટે બધા આવ્યા છે. કોઈને વિશ્વાસમાં રસ નથી, વિશ્વાસ કરવો નથી. માત્ર ને માત્ર આપણે રાણપુર અને ભરૂભાઈ એ વરસાદના હિસાબે વચ્ચે ફસાઈ ગયા છે અને માણાવદર અને પોરબંદર એમ કહ્યું છે સરકારે ટેલિફોનિક હું મારી સહમતી તમે જે કરો તે અમને મંજૂર છે, અનિવાર્ય કારણના હિસાબે નથી આવી શક્યા. જે કાંઈ પણ કરો છો એ અમારી દૈનિક પૂર્ણ સહમતિ છે એવી એમણે જાહેરાત કરી છે. કેશોદની વાત રહી તો કેશોદમાં કિશોરભાઈ ફેરોતિયા છે, એમણે હમણાં જ રાજીનામું આપી દીધું છે અને ત્યાં અત્યારે કોઈ પ્રમુખ છે નહીં. બાકી તમામ આપણા સૌરાષ્ટ્ર ઝોનના અહીં પ્રમુખ હાજર છે. બધાને ધન્યવાદ કે ટૂંકા મેસેજથી, માત્ર ને માત્ર મેસેજથી અહીં પહોંચી ગયા છે. અમે તેની જ કરવા ફોન કરેલા છે, મેસેજ મળી ગયો, હા અમે સવારે આવીએ છીએ, અત્યારે મોડી પ્રમાણે હાજરીનું મહત્વ સંગઠનની ભાવના માટે આવ્યા છે, કોઈ વિખવાદ કરવા માટે નહીં. અને અહીંયા મંચ ઉપર બિરાજમાન છે આપણા ભાઈઓ છે, બરોબર? અમારાથી ભગવાન કાંઈ બોલાઈ ગયો સોશિયલ મીડિયામાં એવા શબ્દ મેં વાંચ્યા જ નથી કે તમારું દિલ દુભાય. તો હું અમારા સંગઠન વતી જે સૌરાષ્ટ્ર ઝોનનું જે સંગઠન કરવામાં આવ્યું છે એના વતી હું 2 હાથ જોડીને માફી માંગુ છું. કારણ કે આપણો ધ્યેય એક જ છે કે આપણે ભાઈઓને ભેગા કરવા છે, આપણે સંમેલન કરવું છે, સંગઠન કરવું છે. મામાએ કીધું નથી, આપણે જો કૂતરા બિલાડાની જેમ આપણે જુદા રહેશું તો આપણી નોંધ ક્યાંય લેવાશે નહીં. આપણી નોંધ લેવાની હોય તો આપણા સંગઠનની જરૂર છે. આપણા નેતા પાછળ હાલે ને એ એક માથું છે, પણ આ બધા માથા ખાલી આપણે પાછળ જ હાલવાનું છે.
તો શું નો ત્યારે સરકારને ઝૂકવું પડે. જય વિશ્વકર્મા. સર્વે પ્રમુખોને અને સર્વે જ્ઞાતિભાઈઓને બધાને જય વિશ્વકર્મા. આજે જો કે જુનાગઢની અંદર જે આપણે મચ્છુકટિયા ગુજર સુતાર જ્ઞાતિનું સંગઠન બનાવ્યું તે બાબતથી અમે બીજા દિવસે જો કે અમે બધા છૂટા પડ્યા, રાત્રે ઘણી બધી વાર ચર્ચાઓ કરી, બધાને સમજાવ્યા ભાઈ આનું કંઈક સોલ્યુશન કાઢશું આપણે. પણ છતાંય પણ બીજે દિવસે પણ ફોનમાં વાત થઈ કે તમે 2 દિવસ ખમો, કોઈ મેસેજ નાખતા નહીં ગ્રુપની અંદર. છતાં પણ એ લોકોએ મેસેજના એટલા મારા કર્યા કે આપણને જો કે આપણે મેસેજ જોવાનું, મેં 2 દિવસ તો હું નિષ્ક્રિય થઈ ગયો હતો કે મેસેજ જોવાતા નહોતા આપણેથી, એવા મેસેજ પડતા હતા. એટલે મેં 2 દિવસ સુધી એક પણ મેસેજ જોયો નહોતો. અને બીજી વાત, દેલવાડાની અંદર રસિકભાઈએ જે સંગઠનની વાત કરી હતી અને રાજકોટની અંદર જે અધિવેશન બોલાવવાની વાત હતી તેમાં દાતા પણ આપણે જગુભાઈ અને દાતા પણ નક્કી થઈ ગયા હતા. છતાં પણ આ સંગઠનમાં આટલી બધી તકલીફ ને આવું બધું બન્યું. એક નાની વાતને મોટી વાત કરી દીધી છે. જો કે આવું ન થવું જોઈએ એના માટે આપણે વિરોધ કોઈ કર્યો નથી, આપણે એક પણ મેસેજ સામો નાખ્યો નથી. બધા મેસેજ એ લોકોએ નાખેલા છે, આપણે એક પણ મેસેજ નાખ્યો નથી. જાજી વાત આપણે નથી કરવાની. બધાને જય વિશ્વકર્મા. કાલે આજે જ ફોન આવ્યો હતો ને ધર્મેન્દ્રભાઈનો, અરુણભાઈને આજે જ ધર્મેન્દ્રભાઈ દેવળીનો સવારે ફોન આવ્યો કે હું મોટો રાજકારણી છું, બરોબર, મને બધું વસ્તુ આવડે એવું કહ્યું ને, બરોબર. સવારમાં એમ કીધું હું તો બહુ મોટો રાજકારણી છું, મને બધું વસ્તુ આવડે છે. સાહેબ, રાજકારણ છે ને મારે એટલું જ કેવું છે ધર્મેન્દ્રભાઈ, સમાજમાં દોડવું છે. ગોપાલભાઈને તારાડા એમને પણ ફોન આવ્યો હતો. સમાજમાં આપણા ઘરમાં રાજકારણ ન હોવું જોઈએ. અમે રાજકારણ નથી રમતા, અમે રાજકારણ નથી કરતા, અમે રાજનીતિ કરીએ છીએ. રાજકારણ અને રાજનીતિમાં ઘણો બધો ફેર છે. એટલે રાજકારણ ભાઈ સમાજમાં ન લડાય, રાજકારણ બહાર લડાય, સમાજમાં ન લડાય. મંચસ્થ પર વિરાજમાન સર્વે મહાનુભાવો સ્વાગત કરું છું. મને તો ખરેખર આ બાબતનું બહુ દુઃખ થાય છે કે આપણે જે બે ભાઈઓ સમાજના મધુકટીય હોય ને આવું જે વેર થાય એ આપણે બહુ દુઃખ થાય. ખરેખર તો કેમ કે વતી જે રસિકભાઈ, દિલીપ મામા બધા છે, ખરેખર જે કેટલાય સમયથી સારામાં સારું કાર્ય કરે છે. હવે એનો જો વિરોધ કરતા હોય તો આપણને ખરેખર દુઃખદ ઘટના કહેવાય. દિલીપભાઈ, રસિકભાઈ, રાજુભાઈ, અરુણભાઈ, અતુરભાઈ કેટલાય વર્ષોથી સમાજનું કામ કરે છે. કોઈથી ક્યારેય વિખવાદ અત્યાર સુધીમાં થયો નથી. અત્યારે જો જુનાગઢમાં આપણે સંમેલન કર્યું ત્યારે રાજુભાઈએ હાવ નાનામાં નાના માણસથી મોટા બધાને એક સરખો ભાવ આપીને બધાનું અભિવાદન કર્યું હતું. ધર્મેન્દ્રભાઈ દેવૈયાનું પણ કેટલું સ્વાગત કર્યું હતું કે ન પૂછવા અત્યારે માને બધું પણ એ છતાં જો આવો વિશ્વાસ થતો હોય એ ખરેખર સમાજ માટે દુઃખદ વાત છે. સર્વનો સાથ, સર્વનો વિકાસ, સર્વનો વિશ્વાસ, સર્વનો સહકાર, સર્વનો સાથ હોય તો આપણું એક આ સંગઠન મજબૂત બને, બાકી સંગઠન મજબૂત ના બને. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રાજકોટની ગુર્જર સુતાર પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે જેઓ સેવા આપી રહ્યા એવા રમણીકભાઈ પાટણવડિયાને વિનંતી કરીએ કે એમના તરફથી જે કંઈ વાત છે એ આપ સૌની વચ્ચે મૂકે. રમણીકભાઈ પાટણવડિયા. સૌને જય વિશ્વકર્મા. ઘણી બધી વાતો થાય છે સંગઠન વિશેની, અને એક પંખીની 2 પાંખ હોય, પાંખ, એક પાંખે પંખી ઉડી ન શકે સાહેબ, એક પાંખથી પંખી ઉડી ન શકે એમ 2 પાંખ હોય કોઈ પણ જ્ઞાતિમાં. તો દરેકે આ વાતને વિચારવી અને ચિંતન કરવું જોઈએ. સંગઠન શબ્દ જ એવો છે, એના 4 અક્ષરને લઈને એ 4 જુદા જુદા હોય તો એના અર્થ જુદા બની જાય, પણ જ્યારે 4 ભેગા થાય ને ત્યારે સંગઠન શબ્દ બને છે. રાજુભાઈ બહુ સરસ વાત કરી પ્રમુખની.
મુખી ને પ્રમુખ ને ઘણું ઘણું, પણ પ્રમુખ તરીકેની જે મારી વ્યાખ્યા છે એ અલગ છે. કોઈ પણ સંગઠન, જ્ઞાતિ કે સમાજ એના પ્રમુખ એટલે પ્રથમ મુખ, પહેલું મુખ. પ્ર એટલે પ્રથમ ને મુખ એટલે મોટું સાહેબ, ઈ પ્રમુખ. અહીંયા જે કાંઈ ચર્ચાઓ થાય છે, પ્રગતિ મંડળ રાજકોટ સંસ્થાના પ્રમુખ વતી મારે એટલું જ કહેવાનું છે સાહેબ, કે જે ઘટનાઓ અને જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એ પરિસ્થિતિ સોશિયલ મીડિયાને કારણે ઊભી થઈ હતી. નામ જ લઉં છું, ખાલી દ્રષ્ટાંત મારા મિત્રનું આપું છું, એટલે એ પણ કાંઈ ધ્યાનમાં નહીં લે. પ્રદીપભાઈ છે, એને મારે કંઈક કહેવું હોય તો હું સોશિયલ મીડિયાથી કહું, એના કરતાં હું ડાયરેક્ટ કહી લઉં તો તરત પ્રશ્ન સોલ્વ થઈ જાય. કેમ કે રજનું ગજ છે ને એ સોશિયલ મીડિયા કરે, રજનું ગજ કરે. મારે એક પોસ્ટ બાબતે મને વ્યક્તિગત પ્રમુખ તરીકે મને એક પોસ્ટ મળેલી હતી. પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, પણ એમાં 3 મુદ્દા લખેલા હતા, 3. એમાંનો બીજા નંબરનો મુદ્દો છે, એ મુદ્દામાં પ્રગતિ મંડળ રાજકોટને લાગુ પડે છે. એટલા માટે હું આપ સૌ સમક્ષ વાતને મૂકવા માંગુ છું, વ્યક્તિગત નથી. કે આ સંસ્થા કોઈને સભ્ય નથી બનાવતી સાહેબ. તો રાજુભાઈ હમણાં જ વાત કરી કે કોઈ પણ સંગઠન, કોઈ પણ ટ્રસ્ટ કે સંસ્થા ઊભી કરીને તો એના નિયમો, એનું બંધારણ હોય સાહેબ, એનું બંધારણ હોય અને બંધારણને ધ્યાને લઈને જ કાર્ય કરવાનું હોય. અને એ મુજબ અમે અમારી સંસ્થા કે સંસ્થા વતી હું કાર્ય કરું છું. બહુ પ્રચલિત શબ્દ છે સંઘ શક્તિ કલિયુગે. સાહેબ, કળિયુગમાં સંઘ શક્તિ વગર એક જણાની પીપુડી કોઈ નહીં સાંભળે. પરિવારથી વાત લઈ લઈ, પરિવારમાં પણ કાંઈક પ્રશ્ન હોય તો આપણે આપણા વડીલ, જેને મુખી આપણે ગણતા હોય વડીલ, એને આપણે વાત પહોંચાડી અને સમાધાન થઈ જાય છે. એ વાતનું નિરાકરણ થઈ જાય છે. એ વાતને તમે આગળ લઈ જાઓ સમાજ લેવલે, તો સમાજમાં પણ સંગઠન કે સંગઠનના જે કોઈ આપણે પ્રતિનિધિ નિયુક્ત કરીએ એની પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો હોય. હું તો રસિકભાઈ બદ્રકિયાને વ્યક્તિગત મારા મિત્ર છે અને અભિનંદન એટલા માટે પાઠવું છું કે જે જવાબદારીઓ આવે છે ને એને સુપેરે નિભાવવી પડે છે સાહેબ, ઉજાગરા કરવા પડે છે. અમારે રાત્રે 11:15 વાત થઈ ત્યારે એ જમ્યા નહોતા, રસિકભાઈ જમવા નહોતા ભેગા થયા. આ વાત છે. એટલે જે કાંઈ થાય છે, જે સંગઠન થાય, જે સમાજ ભેગો થાય છે, તો એ સમાજને, એની વાતને, એની સમસ્યાને આપણે હળવી કરી શકીએ. જે લેવલે, સમાજ લેવલે હોય કે સરકાર લેવલે હોય, બંને લેવલે આપણા અવાજને પહોંચાડવા માટે સંગઠન જરૂરી છે. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર રમણીકભાઈ પાટણવડિયા. સંગઠનની આપે વાત કરી અને સંગઠન ખૂબ જરૂરી છે, કારણ કે વર્તમાન સમયની અંદર કોઈ પણ જગ્યાએ હક માગવું હોય ને તો સૌથી પહેલા સંગઠન જરૂરી છે. હવે આગળ વધારીએ. રસિકભાઈ ભદ્રકિયાને વિનંતી કરું કે તમામ વાત ઉપર પૂરેપૂરો પ્રકાશ પાડે અને તમામ બાબતોનું નિરાકરણ કરવા માટેનો આપણને સૌને રસ્તો બતાવે. રસિકભાઈ ભદ્રકિયા. સૌને જય વિશ્વકર્મા. આજના આ આપણા સંમેલનમાં પધારેલ
દરેક જિલ્લાના પ્રમુખશ્રીઓ તથા તાલુકાના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ કારોબારી સભ્યોશ્રીઓ તેમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું કે આપણા સંગઠન માટે હજી કાલે સાંજે જ આ બધા લોકોને 6:30 એ નિર્ણય લેવાનો કે ભાઈ આપણે અધિવેશન મોકૂફ રાખવાનું હતું. એના માટે 6:30 સુધી બધાના મને બહુ ફોન આવ્યા. પછી આ જિલ્લાના જે આપણા 8-9 જિલ્લા છે એમના પ્રમુખ સાથે મારે વાત થઈ અને કે ભાઈ કીધું હવે આપણે શું કરવું કે આપણે કાલે સંગઠન બોલાવવું છે. એટલે તાત્કાલિક આ લોકોને બધાને ટેલિફોનિક વાત કરીને પધાર્યા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા બધા 11 જિલ્લાના પ્રમુખો અત્યારે અહીં બેઠા છે. આપણે કેટલા 11 જિલ્લાના પ્રમુખો અને તાલુકાના પ્રમુખો આપણી પાસે અહીં બેઠા છે. બીજું કે આપણે જે સંગઠનની વાત અમે કરી સાહેબેન રાજુભાઈ બધાએ બહુ ઘણી વાત કરી છે કે આ સંગઠન અમદાવાદ કરવાનું હતું. હવે મારે જો કે અત્યારે હવે ખુલ્લા દિલથી જ વાત કરું છું. ત્યારે વાત એવી થઈ 9 તારીખનો કાર્યક્રમ હતો. પછી એમને હમણાં 13 તારીખ રાખી છે ને કેટલી રાખી છે 12 તારીખ રાખી છે. એ લોકોએ નક્કી કર્યું પણ મને પૂછવામાં નથી આવ્યું. મને ટેલિફોનમાં પણ વાત નથી કરી કે આપણે અમદાવાદ સંમેલન બોલાવીએ છીએ. નકર વાત એવી હતી કે ધર્મેન્દ્રભાઈ ને રસિકભાઈ નેક્સ્ટ અધિવેશનનો આયોજન કરશે. એને પૂછવું તો જોઈએ ને ધર્મેન્દ્રભાઈ હાજે ખોટે મને કે ભાઈ આ તારીખ અમે નક્કી કરીએ છીએ સંગઠનમાં. પણ મને ટેલિફોનિક પણ વાત નથી કરી એને કે આપણે આ તારીખે સંમેલન રાખીએ. તોય મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે આવશું. એક જ પ્રશ્ન હાટું થઈને આ બધું અટકી ગયું છે. આખા જિલ્લાનું સંગઠન કરવાનું હતું. એક માટે એક કોમેન્ટ માટે એમાં 2 જિલ્લાના પ્રમુખોને થોડુંક મન દુઃખ થઈ ગયું હતું. આપણા 2 કે 3 જિલ્લાના પ્રમુખોને મન દુઃખ થઈ ગયું. એટલે મને કીધું કે કાંઈ રસિકભાઈ આપણે આનું તો તમે નિરાકરણ લાવો. એટલે મેં એ લોકોને બહુ મનાવ્યા અને કાલે બપોરે 1 વાગ્યાથી અમદાવાદના ઉદ્યોગપતિઓ એટલે મોટા ઉદ્યોગપતિઓ કહેવાય 6 કલાક બેઠા 6 કલાક બેઠા પણ એનું નિવારણ ડેલવાળાએ આપ્યું નહીં. અમે ખાલી કીધું કે આવો. મારે વાત હમણાં પાટોડિયા સાહેબે કરી એટલે મેં રાત્રે ફોન કર્યો મેં સાહેબ આનું શું કરવું છે. તરત જ બોલાવ્યા અને તાત્કાલિક ફેસલો તાત્કાલિક નિર્ણય આવી ગયો કે ભાઈ આ પોસ્ટ મુકાણી આનું શું કરવું. હવે જગદીશભાઈને મેં બોલાવ્યા, એ આવ્યા, કિશોરભાઈ આવ્યા, તાત્કાલિક નિવારણ આવી ગયું. આ એક તાલુકાનાનું એક નિવારણ ન લાવી શકે. કહું બધું કહું છું. એટલે 3 વાગ્યાથી ચાલુ છે એમને મને 2:30 વાગે ફોન આવ્યો કે હમણાં કલાકમાં કહું, અડધી કલાકમાં એમ કરીને છેલ્લે 6 વાગ્યા સુધી રાહ જોઈ, 6:30 સુધી. પછી ત્યાંથી ઓલા લોકો ઊભા થઈને નીકળી ગયા કંટાળીને. ઉદ્યોગપતિઓ છે બધા મોટા મોટા ઉદ્યોગપતિ, એ કંટાળીને નીકળી ગયા. હવે તમારે કે જે કરવું એ કરો. મેં કીધું હજી એક આ મેસેજ નાખી દે તો અમારા 2 જિલ્લાવાળાને કહી દઉં ભાઈ સમાધાન થઈ ગયું છે. અને મેં કીધું તમને ફોટો પાડીને મોકલી દઉં. આપણે અહીંયા અધિવેશન રાખવું નથી, આપણે અમદાવાદ જ કરવું છે. પણ એ બહેનું જ ને આજ હજી 4 વાગ્યા સુધી નથી થયો હજી. એટલે સંગઠન આપણે આ જે નામ આપ્યું આપણે ગુજર સુતાર મચ્છો કઠિયા, એ તો આપણે જો કે બાળકના ચોપડી છે અને પહેલેથી છે. અને બીજી એક એવું અત્યારે વાત કરતો કે મેં ત્યારે ત્યાં કીધું હતું ને અત્યારે કહું છું કે ભાઈ સોરઠિયા મજો કઠિયા બે એક બાપના દીકરા છે. આપણે સોરઠમાંથી આવ્યા એટલે સોરઠિયા થયા, ઓરે સોરઠમાંથી આવ્યા સોરઠિયા થયા. આપણે મજો કઠિયા આવ્યા આપણે મજો કઠિયા થયા. બરાબર. એમાં ત્યારે મેં ત્યાં કીધું હતું કે ભાઈ આપણે એક કરવાનું છે. અહીં રાજકોટમાં કેમ આપણું એક હાલે છે અત્યારે. એટલે મેં ત્યારે ચોખ્ખું જ કીધું ભાઈ આપણું અહીં જુદું પડવાનું છે. હવે શું કરવું. તરત જ આપણે એનું નિવારણ આવી ગયું. પછી મેં અમદાવાદ આપણે જામનગર મેં વાત કરી હતી દિલીપ મામાને કે દિલીપ મામા તમે આ તમારું ત્યાં અલગ છે સોરઠિયા મજો કઠિયા ભેગું કરો. એટલે મામાએ શું કીધું મને કે અમે સામાન્ય સભામાં અમારો ઠરાવ થાય પછી અમે કરી શકીએ. એટલે એ થઈ ગયું. પછી રાજુભાઈને કીધું. રાજુભાઈ અત્યારે જુનાગઢ બોલાવી જ લીધા હતા, ત્યાં થોડા ઘર છે ત્યાંય. પછી જયસુખભાઈને મેં વાત કરી હતી કે ભાઈ આપણે ગોંડલમાં છે. પછી અરુણભાઈને વાત કરી
અમરેલીની અંદર પણ અલગ છે. અમરેલી અંદર એવું બન્યું છે, પૈસા આપણા લોકો પોઈન્ટ લીધા છે, નામ એને એનું આપ્યું છે ને અત્યારે બંધ પડ્યું છે ને, અને આપણા ગુજર સુતાર જ્ઞાતિનો કાર્યક્રમ હોય તો ભારે બીજી વાળી રાખીને કાર્યક્રમ કરવો પડે છે. આની પહેલાના કાર્યક્રમમાં હું ત્યાં ગયો હતો ત્યારે જ વાત થઈ હતી કે આપણે ગુજરાત લેવલે સંગઠન કરીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, અધિવેશન હું રાજકોટમાં બોલાવું છું. મેં જાહેરાત કરી. આ તમને આખી સ્પષ્ટ વાત જ કરી દઉં છું. મેં જાહેરાત કરી કે આપણે કરીએ તો એને બીજે દિવસે રાત્રે જઈને જેલવાળા નક્કી કર્યું અને ત્રીજે દિવસે એને નક્કી કરી નાખ્યું કે આપણે અહીંયા કરવું છે. હવે જે કાંઈ થયું એટલે એને અહીંયા કર્યું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું. એની પોસ્ટ આવી એટલે આપણે તો પછી કરાય નહીં ને, કેમ કે રાજકોટવાળા આડા પડ્યા. પણ હજી આ કેળવણી મંડળમાં આપણી 7-5ની વાળી લખેલી છે. હજી જોવું તો જોઈ લેજો. આપણે સંમેલન 7-5 અહીંયા બોલાવવાનું હતું. ક્રિકેટ મેચ ફાઇનલ થાય તે દિવસે અહીંયા સંમેલન બપોરે બોલાવવાનું હતું. બપોરે જમી સાંજે જમીને આપણે ક્રિકેટમાં મેચમાં જાય આવું અધિવેશન આપણે બોલાવવાનું નક્કી કર્યું હતું. અરુણભાઈ તમે આવ્યા હતા બરોબર? તે દિવસે મેં અહીંયા કેળવણી મંડળ આપણે કેન્સલ કર્યું. ના કાંઈ કેળવણી મંડળમાં આપણે અધિવેશન ગોઠવવાનું એની બદલીમાં એને અહીંયા કહ્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ, કરતા હોય તો આપણને કાંઈ વાંધો નથી. આપણે જઈ એક બાપના દીકરા ભાઈ. અને બીજું મેં એ જ કહું છું કે આ ગોંડલ બાગ છે, ગોંડલે હજી અલગ છે, બીજા ઘણી જગ્યાએ થોડો અલગ છે. એટલે મેં મામાને વાત કરી, મામા આપણે ગુજર સુતાર સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિ સંગઠનનું નામ આપી. મામા ક્યાં બધાને ભેગા કરીને આપણે ગુજર સુતાર જ્ઞાતિ નામ આપી દઈએ. બરાબર મામા? વાત થઈ. આપણે રાજુભાઈને કીધું એ કે અત્યારે મજો કઠિયા છે આપણે કરી. મેં કીધું ભાઈ રાજકોટ ભેગું છે, આ 3-4 જગ્યાએ ભેગું કરો. આપણે ગુજર સુતાર સૌરાષ્ટ્ર ગુજર સુતાર જ્ઞાતિનું સંગઠન અત્યારે આપણે કરીએ. આ ચર્ચા થઈ મારે ઘણી કે આપણે ભાઈ સોરઠિયા મજો કઠિયાનો આપણે વાળા નથી કરવા. તો કે ના, અત્યારે આ લોકો અહીં ભેગા નથી, શું કરવું એનું? તો એ વિરોધ કરશે. અને કરે તો એ આપણે ખાતરી થઈ ગઈ આમાં. એક ખાલી નાની એવી પોસ્ટમાં જો આવી રીતે કરતા હોય, હવે આખો જિલ્લા આખો ગુજરાત મનાવતો હોય તો 2 જણા ન માને, શું કરવાનું? 1-2 જણા હાથું થઈ. એટલે આપણું આ અધિવેશન આપણે સંમેલન અહીં બોલાવવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે રાજકોટમાં હવે સંમેલન બોલાવી લઈએ, કાંઈ વાંધો નહીં. ને સંગઠન બાબતે વાત કરું કે હું સંગઠનમાં 2 ટર્મ મહામંત્રી રહ્યો ભાજપની અંદર. એટલે 6 વર્ષ મહામંત્રી રહ્યો. પહેલાં વોર્ડ નંબર 23માં મહામંત્રી રહ્યો, પછી પ્રમુખની જવાબદારી આવી, પછી સહકાર સેલમાં ગયો હું, રાજકોટ સહકાર સેલનો સહકન્વીનર. પછી પાછી મને ત્યાં ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરી, પાછી પ્રમુખ તરીકે નિમણૂક કરી. ત્યારબાદ હમણાં 3 વર્ષ પૂરા થયા પછી હું જ્ઞાતિમાં હતો. પછી મેં ભાઈ જ્ઞાતિમાં સૌ એટલે મારે કાંઈ હોદ્દો જોતો નથી. તો એમાં આપણા પત્રકાર છે એને એવું લખ્યું કે રસિકભાઈને કાઢી મૂક્યા છે. આ હજુ ખુલાસા કરું છું, આપણે આ બધે બેઠા છો તો મને આવા વાત મળી છે કે રસિકભાઈને ભાજપમાંથી કાઢી મૂક્યા છે. આ આપણા ખરાબ નેગેટિવ સમાચાર લખવાવાળાનું તમે ધ્યાન રાખજો. આજે મારું અત્યારે લખ્યું ને કે સન્માન આવું કર્યું તો એને મને પૂછવું જોઈએ ને. પ્રવીણ ગજ્જરનું જ હું કહું છું, પ્રવીણ ગજ્જર મને પૂછવું જોઈએ રસિકભાઈ ધર્મેન્દ્રભાઈ તમારું સન્માન કેવી રીતે કર્યું? એમને છાપી દીધું એને. આ ન કરવું જોઈએ. પછી આ અત્યારે જ્યારે મારી શિક્ષણ સમિતિમાં મને ખબર નહોતી તો સીધો જ મને ફોન આવ્યો કોર્પોરેશનમાંથી અને મને આની પહેલાં પૂછવામાં આવ્યું હતું કે રસિકભાઈ તમારો અભ્યાસ કેટલો? મેં કાં શું કામ છે ખાલી કહો ને, બીજું કાંઈ કામ નથી કે. એટલે મેં લખાવ્યું આટલો છે, કાંઈ વાંધો નહીં. ત્યાં મને ફોન આવ્યો કોર્પોરેશનમાંથી કે તમે તાત્કાલિક મેયરની ચેમ્બરમાં આવો. એટલે કંઈક મારે અડધો પોણો કલાક થશે. પછી ત્યાં ગયો તો મને કે તમારું નામ ગાંધીનગરથી શિક્ષણ સમિતિમાં ફાઇનલ થઈને આવ્યું છે, તમારે ફોર્મ ભરવાનું. એટલે મેં ફોર્મ ભર્યું ને એમાં ભાઈ ચૂંટણી થઈ. 23 વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ. નગર બિનહરીફ જ ચૂંટાતા હતા. આમાં કોંગ્રેસના ઉમેદવાર એક હતા. હવે એમાં આપણા 70 કોર્પોરેટ આપણા 68 કોર્પોરેટરો આપણા છે અને 2 કોંગ્રેસના ને 2 અત્યારે ઓલા થઈ ગયા, 72 કોર્પોરેટરો છે. એમાં ચૂંટણી થઈમાં મને 67 મત મળ્યા. એની અંદર ભાનુબેન બાબરિયા એને કેબિનેટ બેઠક હતી એટલે નહોતા અને 1-2 મત થયો એટલે બધાય મત મને બળી 67 મત મળ્યા. એટલે હું ચૂંટાઈને આવ્યો. ત્યારે આપણા લોકો બધા આવ્યા હતા ત્યાં સન્માન કરવા માટે. એટલે આ રીતે આપણે આટલો ટાઈમથી હું ભાજપમાં કામ કરતો હતો. કદાચ આમાંથી ઘણાને ખબર નહીં હોય કે આટલા વર્ષ મેં અંદર કામ કર્યું છે. એટલે પાલટી આ
જોઈ જ મને આપ્યું. મેં આની પહેલા મને સંગઠનનું કીધું ત્યારે મેં કીધું ભાઈ હું જ્ઞાતિમાં જાઉં એટલે મારે સંગઠનમાં ક્યાંય આવવું નથી. એટલે સંગઠનમાં ન ગયા. બીજી વાત હમણાં સાહેબે અસર કરી, સંગઠન કેવી રીતે કરવું જોઈએ. પહેલા તો આપણે એક ગામમાં, આપણા એક ગામમાં એક ઘર હોય, 2 ઘર હોય, 5 ઘર હોય, એને અંકે કરો, એને લ્યો. પછી તાલુકાના લેવલે કરો. તાલુકાની આપણી છે ઘણી સંસ્થાઓ. તાલુકામાં જાઓ, તાલુકાનો પ્રમુખ ચૂંટાય, પછી જિલ્લાનો, અને પછી પ્રદેશનો પ્રમુખ. એટલે મેં આ લોકોને કીધું તમે સંગઠન કેવી રીતે કરો છો ત્યાં, કે આ રીતે આની આખી ઓલી છે કે ભાઈ આ રીતે આપણે કરો તો જ આપણે ગુજરાત પ્રદેશ ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખની આપણે નિમણૂક કરી શકીએ. એટલે કે આમ નહીં કે સિલેક્શન, મેં કીધું દેલવાડા મેં સિલેક્શન ન થાય, આમાં ઇલેક્શન થવું જોઈએ. અને ઇલેક્શન થાય એ પણ જિલ્લાના પ્રમુખો એને મત આપે તો જ પ્રદેશનો પ્રમુખ બની શકે. એટલે એમાં આ લોકોને વાંધો પડ્યો હતો ત્યારે કે તમે અહીંયા મને દેલવાડામાં કરવા ન દીધું. એને પાછું લઈ ગયું ઘરના ભુવન, ઘરના દાખલા, રાજુભાઈ ઓલું કીધું એટલે ત્યાં એને સંમેલન કરવું હતું. મેં ભાઈ આવી રીતે સંમેલન ન થાય, મેં જે હકીકત કીધી હતી તેને એ લોકોને એમાં સારું નથી લીધું. અને ટિપ્પણીઓ કરે છે હજી ઘણા. મને બધા જો કે આખા ગુજરાતમાં શું થાય છે મને ખબર છે, બધી માહિતી મારી પાસે આવે છે. પણ આપણે કોઈ દિવસ કોઈને કાંઈ કહેવા નહીં. આપણું ખરાબ બોલશે એટલે આપણું સારું થવાનું છે, આપણે એટલું જ રાખવાનું. આપણું ખરાબ બોલે એટલે આપણું સારું થાય એ આપણે રાખવાનું. આપણી વાહ થાય એટલે આપણે જીરો થશું એ નક્કી કરવાનું. તમારે આપણું ખરાબ બોલે કંઈ વાંધો નહીં, આપણે સારું કામ કરવાનું, ખરાબ કામ નહીં કરવાનું કોઈ દિવસ. એટલે આ બધું આ રીતે ઘણી ચર્ચાઓ થઈ હતી અમારે વચમાં. અને બીજું આજનું અધિવેશનમાં તમે જાણો જ છો કે આ બધા પ્રમુખો જ બેઠા છે આમાં, અને નામે બધાના બોલ્યા. મેં કીધું 11 જિલ્લાના પ્રતિનિધિ આવ્યા છે. તમે સમજી લો, કાલે 7 વાગ્યાથી મેં ફોન કરવાનું ચાલુ કર્યું ને આજે કેટલા 7 વાગ્યા, 24 કલાકમાં આટલા લોકો આપણે આવ્યા છે. આ સંગઠન આવું કહેવાય. આ ભાવના આપણે સંગઠનની જેટલા આપણે સંગઠન કરીએ છીએ. અને બીજી મારે એક વાત કરવી હતી કે હવે અત્યારે જે અમદાવાદ સંમેલન છે તો બધા પ્રમુખો અત્યારે બેઠા જ છે. તો હું એક ચર્ચા એમને કહી દઉં કે હવે આપણે આ સંગઠનમાં જવું જોઈએ કે શું. હું તો એમ કહું, મારા મતે એમ કહું જવું જોઈએ. તો પ્રમુખો બધા અભિપ્રાય આપે શું કરવું, એમાં જાશું શું કરશું આપણે. બસ જેને જવાનું આપણે હોય આમાં સંમેલનમાં તો ઊંચો હાથ કરો. પ્રમુખો બધા જિલ્લાના પ્રમુખો બધા ઊંચા હાથ કરશે. આપણે અમદાવાદ સંમેલનમાં જવું છે નહીં. તો હવે ન જવું હોય તો ઊંચો હાથ કરો. ના ના, અત્યારે ભાઈ એક મારે હું નિર્ણય ન લઈ શકું. હું નિર્ણય મારે બધા પ્રમુખોને સાથે રાખવા પડે. મારે બધા પ્રમુખોને પૂછવું પડે. હું તો કોઈ જાઉં પણ એને જો હું ન લઈ શકું, હું તો કોઈ જવું જોઈએ. ભાઈ હવે જો એક ન આવે હું તો કોઈ જવું નહીં. હવે જવું જોઈએ. આ લોકો કે નથી જવું, શું કરવાનું મારે શું કરવું કયો. અહીંયા આપણે હવે એટલે જ બોલેવા છે કે જાવું કે નહીં આના માટે જવામાં બધા સહમત. આ સંમેલન એના માટે બોલેલું. આપણે જાવું કે નહીં એના માટે જ બોલેલું સંમેલન. હવે આપણે અમદાવાદ આ બધા પ્રમુખોને એટલે જ બોલાવ્યું છે કે આપણે શું કરવું. હું તો કોઈ મારે જવું જોઈએ, બરાબર, કે આપણું જ્ઞાતિનું જે આપણે જવું જોઈએ. પણ મારા બધાને હવે એ જો આ ભાઈ જેને ન જવું હોય તો હાથ ઊંચો કરશો. ન જવું હોય બધા હાથ ઊંચો કરે. પાછું હવે જેને જવું હોય હાથ ઊંચો કરે. સંમેલનમાં જવું હોય એવું મત આપતા હોય તો હાથ ઊંચો કરે. જવું હોય એવું હાથ ઊંચો કરે. ત્રણ જણા એવું કીધું કે જવું જોઈએ, બાકી આમાંથી કોઈ જવાનું ના પડે છે. તો હવે આ શું નિર્ણય લેવું, બરાબર. તો હવે કેન્સલ જ કરવું પડે ને ભાઈ. રાજકોટમાંથી કોઈ જશે ને બહુ બધી આપણે કેન્સલ કરીએ છીએ કે આપણે કોઈ જવું નહીં, બરાબર. કોન્ટેક્ટ ન થયો હોય તો આપણે ખરેખર જો જવું, કારણ કે આપણું સ્વમાન જો ખરેખર એકતા કરવી હોય એટલે એક મારી પ્રેમની સાખી છે કે પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ મરમ ન જાને કોઈ. જો એક બાર પ્રેમ કો જાને તો સબસે આનંદ ही આનંદ હોય. કારણ કે એકવાર રાધાજીએ કૃષ્ણને પૂછ્યું કે તમે મને કેટલો પ્રેમ કરો છો.
તો તને મીઠા જેટલો પ્રેમ કરું છું. રાધાજી રિસાઈ ગયા કે તમે મારી મીઠા જેટલી જ કદર કરી. પણ રાધાજીને ખબર નથી કે મીઠાની વેલ્યુ શું છે. શાકમાં આપણે કદાચ વાટથી મીઠું થોડું ઓછું નખાઈ ગયું છે ને તો આપણે ભોવા ભોવા થાવ. મીઠાની એટલી બધી વેલ્યુ છે. વસ્તુ કિંમત કાંઈ નથી, સામાન્ય છે, પણ એની કિંમત એટલી બધી છે કે એક પદ પર કોઈ પણ આ જીવને મીઠા વગર હાલશે નહીં. પછી કૃષ્ણ ભગવાને રાધેજીને કીધું કે મીઠા વગર કોઈ દુનિયામાં કોઈને નથી આવતું, એમ કાળા વગર મને નથી આવતું. એટલે કારણ કે જે આજે આપણે રોટિયા અને મજો ગઠિયા નો આવું આપણે બધાને એક કરવા માટે પ્રયત્ન કર્યો, મજો ગઠિયા ગુજરાત સુતારે, પણ એ લોકોને કોઈ પ્રેમનો શબ્દ એની પાસે નથી. કારણ કે જ્યારે આપણે મજો ગઠિયા એક કરવા માટે શું કામ ત્યાં કે પ્રમુખ એટલે કોણ, તો કે આપણે હવે કોઈને પૂછવાની જરૂર નથી. આપણે બધા જે આપણા ભાઈઓ છે એ આપણે કઈ સહમતમાં છે એટલે આપણે એને સપોર્ટ દેવા માટે મહેનત કરીએ, પણ છતાં એ શબ્દને સમજી ન થઈ. એટલે રસિકભાઈ બદ્રકને જ્યાં સુધી ફોન ન આવે ત્યાં સુધી હું કહું છું કે નો જવાય નો જવાય ને નો જવાય. પણ મારું કાકા આપણા ઘરમાં વડીલો એનાથી વોલ્ટેજ ન કરે. કાંઈ પણ ઘરની અંદર આપણા કોઈ પણ સુધી આપણા ઘરની અંદર પ્રસંગ થતા હોય, બે ભાઈઓને એક નાના દીકરા બે ભાઈઓને વ્યવહાર ન હોય ત્યારે સમાધાન કરવા માટે જાય તો કોણ જાય? કુટુંબના જ જાય, બીજા કોઈ ન જાય. તો સ્વર્ગીય મજો વચ્ચે આપણે એક બાપના દીકરા છે અને કોઈથી ભૂલ થઈ હોય તો એક ગુપ્તમાં કરી લેવાય ચર્ચા. આ લોકો જે જેલવાળા જાહેરમાં બોલે છે ને એ ન બોલાય, એ આપણું સમાજ સમાન ન બોલાય. તો એવી વ્યક્તિને તમે સ્વર્ગીય સમાજ એવી વ્યક્તિને કાઢી નાખવી જોઈએ. તમે બીજા નહીં લો, આપણે એની પાસે આવું તમે આ વ્યક્તિને લેવા. સમજદાર વ્યક્તિ હોવી જોઈએ કે આમાં વાદ વિવાદ ન કરાય. હાલો ભાઈ અમારી કોઈ ભૂલથી ખરેખર એની ભૂલે નથી. કારણ કે દેશના આપણે પ્રદેશ દેશના પ્રમુખ મૂકવાના છે. તો મારો એક રાજકોટ જિલ્લાના રાજકોટના પ્રમુખનો પણ અધિકાર નથી. તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના પ્રમુખો છે એ ભેગા કરી અને એને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. કારણ કે એકલા નિર્ણય ન લઈ શકે, એ જેલવાળા ન સમજી શકે. બસ એટલું કઈ મારી વાણી છે. બીજા બીજું એક તમને ખાસ કહેવાનું કે રસિકભાઈ એ વાત તમને પહેલા કીધું કે આ લોકોએ કરી છે, મારી મને કોઈ વસ્તુ નહીં પણ રાજુભાઈ અને રસિકભાઈ 3 દિવસ ત્યાંથી એની સાથે દિવસમાં રમેશભાઈ ભરસાણિયા સાથે લોકો મોટા મોટી 15 વખત વાત કરતા. બરોબર, આજે પણ રસિકભાઈ એ લોકોને એમ કીધું હતું કે તમે અહીંયા આવી જાઓ. ધર્મેન્દ્રભાઈની આપણે જરૂર ના નથી કઈ, પણ રમેશભાઈ શાંતિલાલ ખોરજીયા કે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ કે પરેશભાઈ સદિયા આ લોકો અહીંયા આ સમાધાન સંબંધન માટે બેઠા હતા. આ લોકોની કોઈ વેલ્યુ લેવા નથી દીધી. એ લોકોએ આવીને આજે એમ કીધું ને કે અમે તમને આમંત્રણ દેવા આવ્યા છે. આજે આ બધા પ્રમુખો છે, સોરઠિયાના છે, મજો ગોઠિયાના છે, બધેની હાજરી છે. તો આજે એને ખરેખર રસિકભાઈ આમંત્રણ આપ્યું હતું કે તમે આવો અને આ ચર્ચા કરો. આજે એને આવી કીધું હોય કે તમારે બધાને આવવાનું છે તો આપણે એને જરૂર માનતા હતા. આ પણ એને નથી કહ્યું એટલે આપણે એમાં કોઈ જવાનો કોઈ મતલબ જ નથી રહેતો. જય વિશ્વ મામા એવું કે રમેશભાઈ આવવાના હતા, મારે વાત થઈ ગઈ હતી, પણ રમેશભાઈ ત્યાં મહેમાન આવ્યા છે બેંગ્લોરથી, એટલે એને ધ્યાન મહેમાન એટલે રમેશભાઈ નથી આવી શક્યા. પણ પરેશભાઈને મારે વાત થઈ હતી ને શાંતિભાઈને વાત થઈ. શાંતિભાઈ કીધું આવી છે પણ એનો પછી કઈ ફોન નથી આવ્યો. તમારી વાત સાચી છે. બીજું એક વાત તો દેલવાડા ગ્રુપમાં લગભગ પ્રમુખ છે, હજુ પણ એમાં આપણે એમાંથી ભેટ નથી થયા. પણ અભદ્ર ટિપ્પણી ન સહન થાય એટલે હું આજે 10 દિવસ પહેલા એમાંથી ભેટ થઈ ગયો છું. હવે દેલવાડાના ગ્રુપમાં અહીંયા સંગઠન ન થાય, અહીંયા સુધી પહોંચી ન શકે એટલે 9:39 નરેશભાઈ મોડાસિયા એના પ્રમુખ દ્વારા મેસેજ મૂકવામાં આવ્યો. સાંભળજો, બધાએ જોયું છો ને?
હવે આમાં કોઈ હવે સમાધાનની કે વાતચીત થઈ કે સમાધાન થઈ ગયું એવું અમદાવાદથી કોઈ હવે નથી વાત થઈ ને તો મેસેજ મૂકે છે મેન તો આપણા વડીલ કહેવાય આપણા પ્રમુખોના પ્રમુખ રસિકભાઈને ચર્ચા કરવી જોઈએ. હવે કોઈ ચર્ચા નથી થઈને સોશિયલ મીડિયામાં 9:39 જેલવાળાના પ્રમુખ નરેશભાઈ મોડાસિયા દ્વારા મેસેજ મૂકવામાં આવે છે. આ સંગઠન શક્તિનો પ્રભાવ હું તમને કહું છું. આ ગેરમાર્ગે દોરવા માટેનો મેસેજ એને સવારે મૂકેલો છે કે સોશિયલ મીડિયાની તાજેતરની પોસ્ટની ટેલિફોનિક ચર્ચાઓથી વાતચીત થયેલ છે અને સુખદ અંત આવેલ છે, જેથી અમદાવાદમાં યોજાનાર સંમેલન સફળ થાય તેવા પ્રયાસ કરીએ. કોઈ જાતની ચર્ચા થઈ નથી અમારી સાથે કે સુખદ અંત આવી ગયો છે જ્યાં પોસ્ટ વિવાદાસ્પદ પોસ્ટો કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં. આ શા માટે મેસેજ મૂકવામાં આવ્યો છે કે અહીંયા સુધી પહોંચે નહીં અને સંગઠન થાય નહીં એ હેતુથી આ સ્પષ્ટ થાય છે. એમને જે અરુણભાઈને કીધું કે હું મોટો રાજકારણી છું, ધર્મેન્દ્રભાઈ તમે પણ અમારા ભાઈ જ છો, અમારે તમારી હારે કોઈ વિરોધ નથી. આ રાજકીય પોસ્ટ મૂકેલી છે. પછી બીજી અત્યારની પોસ્ટ તમને કહું, અત્યારે લગભગ વાંચી હશે, વાંચી ને 5:23 પોસ્ટ તેલવાળા ગ્રુપમાં આવી. આ શેના માટે આવી એ હું તમને કહું છું. આ બધાનું સંગઠન જોયું. એમને એવું હતું પરેશભાઈને એમ કહેતા હતા કોઈ નહીં આવે. આમાંથી અડધા પ્રમુખો અડધા ઉપર અમારી સાથે છે, કોઈ નહીં આવે સૌરાષ્ટ્રમાંથી. તો અત્યારે 5:23 આ સંગઠન શક્તિ હમણાં આપણી શક્તિ હમણાં પ્રમુખશ્રીએ કીધું કે સંઘે શક્તિ કલયુગી. આ કલયુગની શક્તિ સંગઠનમાં રહેલી છે. એનો આ છેલ્લો પ્રભાવ પાછા પ્રમુખ જ મૂકે છે કે સોશિયલ મીડિયાની તાજેતરની પોસ્ટની ટેલિફોનિક ચર્ચાઓથી વાતચીત થયેલ છે અને સુખદ અંત આવેલ છે. સોશિયલ મીડિયાની પોસ્ટથી સમાજની લાગણી દુભાઈ હોય તો સમય ઘણી અમદાવાદના યોજાનાર સંમેલન સફળ થાય તેવા પ્રયાસ કરજો. અત્યારે મૂકે છે. અત્યારે અમે તમારી સાથે જ છીએ. આમાં કોઈએ ટેલિફોન ઉપર વાતચીત કરી મારા ફોન આવતા હું જવાબ આપી દેતો તો ફક્ત આપણા હેડ છે, પ્રમુખ છે, બરોબર, મામા છે, અરુણભાઈ છે, કોઈને અત્યારે તમારી સામેની જ વાત છે તો બી વાહિયાત પોસ્ટ મૂકે છે કે સુખદ અંત આવી ગયો છે. શા માટે? ગેરમાર્ગે દોરવાની વાત છે. તો ભાઈ ગેરમાર્ગે હું દોરવાનું બંધ કરો, રાજકારણ બંધ કરો. જય વિશ્વ. બીજું કે આ સંગઠન કેળવવામાં અમુક લોકો આમાં નહોતા હતા પ્રમુખ. અને હું તો હજી એ કહું છું કે ભાઈ મારી જગ્યાએ જો કોઈ પ્રમુખમાં આવતું હોય સૌરાષ્ટ્રમાં તો વધારે સારું હોય એ રીતે કામ કરીશ. આમાંથી કોઈને જો ઈચ્છા હોય તો સૌરાષ્ટ્રના પ્રમુખ બને તો વધારે સારું. મારી પાસે જવાબદારી એટલે વધારે છે. પ્રમુખ એકવાર બની ગયા હોય અને એમાં ફેરફાર હવે ન થાય. એટલે એવી વાત હવે તમે ના કરતા, કારણ કે તમારે પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી અને સંભાળી અને બધાને હાથવાનું છે. બધો કોટી અને જોરથી કહી ગઈ તમે એવું નથી કહેતા તમે એક રીતે રાખો અને તમને બધી જ વાત લાગી. બીજા નંબરમાં તમને કહું કે આપણે હજી નવું જ ભરી જશું. મને લાગે છે કદાચ 12 તારીખનું કેન્સર થઈ જશે એવા પડકાર બાકી રહ્યા છે. પણ હજી પણ એ લોકોને જેને પ્રમુખ ગુજરાત થવું હોય, જેને થવું હોય, આપણે કોઈને વાંધો નથી. પણ હવે ક્યાં થશે? રાજકોટ રાજધાનીમાં થશે. એમ કેન્સર કરી નાખે અને એમ કે અમે તમારી સાથે જે થયું આપણે ભાઈઓ છે, આપણે એને પગે લાગવા દંડક વંદન કરવા તૈયાર છીએ. એ એમ કહે છે ને રસિકભાઈ અમે રાજકોટમાં તમારી આવ્યા છીએ, બરોબર, અને જામનગર અને રાજકોટ અને જુનાગઢ આ 3 જણા ભેગા થઈ બધેનો ખર્ચો ઉપાડશે અને બસો ભરી ગામો ગામથી આપણે બધા બસો ભરી તમે હતું આ રાજકોટમાં. અને એનો જામનગર રાજકોટનો નહીં પણ અમદાવાદનો ગુજરાતનો પ્રમુખ બનાવવું એની પણ આપણે બધા ખાતરી આપીએ છીએ. કોઈને વાંધો એમાં બરોબર ને? પણ યાનું સંમેલનમાં નહીં. હવે તમને જો એવું હોય
તો અમને વધારે બે તો ઈકો છે. પણ નવું છે આપણે તમે રાજકોટમાં આવો, અમે તમને પ્રમુખ બનાવશું. આપણે રાજકોટમાં નહીં પ્રમુખ બનાવો, ગુજરાતના અમદાવાદ નાને જેને બનવું હોય એને બનાવશું અને આપણે સાથે મળીને બનાવશું. અને આ જે કાંઈ વારો આ 3-4 જણે ઊભો કર્યો છે એ નાબૂદ કરી નાખશું. એનો પણ આપણે બધા પૂર્ણ લઈશું. બરાબર છે ને? તો મામા એક જ છે કે ભાઈ જો એને આ સંગઠન કર્યું છે, પત્રિકા છપાઈ ગઈ છે, એટલે મારી તો એકવાર વિનંતી છે આપને કે આપણે એકવાર જાય તો વધારે સારું. આપણે વિનંતી કરું છું, પછી આપણો નિર્ણય એકવાર વિનંતી કરું છું, જો પછી આપણો જે નિર્ણય કોઈ બધા માન્ય સમજો તો પછી આવવું જોઈએ. પછી તમારો બધાનો નિર્ણય ચલો માન્ય મારે રાખવો પડે. બધાયના મત નથી તમે બોલો, બીજા જ બોલો. તમે સમાધાન કરો. હું તમને વાત ચાલવા માટે કોઈ વાંધો નથી, પણ કોઈનું અપમાન થયું હોય અને આપણે એને આમંત્રણ દીધું હોય, તમે અહીંયા ભાઈ અમને આમંત્રણ થઈ જાઓ, અમે આવવા તૈયાર છીએ, ઈ એને ન કરવું હોય. રમેશભાઈ તમે કહો મહેમાન આવી ગયા, બરાબર? આ મહેમાન આવ્યા તેમને આપણે વાંધો નહીં, યોગ્ય. તો રમેશભાઈ માતા સમાજ રમેશભાઈ આવવાના હતા, મને કીધું તું આવે. રમેશભાઈ ને આવે તો ધર્મેન્દ્રભાઈ ને આવવું પડે, શાંતિભાઈ ને આવવું પડે, શાંતિભાઈને જો ધર્મેન્દ્રભાઈ સંસ્થાને ને આવવું પડે. આ 4 સંસ્થા આ છાપણી કરી છે. 4 સંસ્થાને કોઈ અધિકાર ન હોય, એને રાજકોટની સંસ્થા ભેગી રાખવી પડે. પણ મારે વાત થઈ છે બોલે રમેશભાઈ સાથે ને કાંઈ વાંધો નહીં. રમેશભાઈ તો મને કીધું છે, રમેશભાઈ તો મને કીધું હતું કે હું સૌરાષ્ટ્રનો છું અને હું તો અહીંયા આવીશ, તમે નહીં ગયો તો આવીશ, મને એવું એને કીધું હતું. પણ મેં આજ શાંતિલાલને ફોન કર્યો તો હું આજ કામમાં હતો, બારગામ ગયો, મેં ફોન કર્યો પધારવાનું છે, મેં મેસેજ નહીં કરતા એને પરેશભાઈને કે આવવાનું છે કે તમારે મેં કીધું હતું. કાંઈ વાંધો નહીં, આપણો નિર્ણય હવે જે કાંઈ છે એને માન્ય રાખીએ. બરાબર ને? બીજી જે આ વાત કરી આપણે રાજુભાઈ પછી આપણે કરી સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર જ્ઞાતિ પછી આપણે નામ કરી નાખીએ આમાં. બરોબર છે. આપણે બધું બચ્યાની બદલે આપણે એ કરી નાખીએ એટલે સારું રહેશે. ખરાબ લાગે. બરાબર? 2-4 સંસ્થાઓ આપણે કરીએ. આપણે બધી સંસ્થાઓ છે રાજકોટની 4-5 સંસ્થાઓ આપણા એડ થઈ જાય, બરોબર? એટલે આપણે બધા મળીને આપણે સમસ્ત ગુજર સુતાર સમાજ આપણે કરી નાખશું. આ જે મારું મુખ્ય નામ છે ભગવાન, બરોબર? એ આપણે કાઢી નાખવાનું છે. આપણે ગુજર સુતાર બધા મળી જાય. ના, એકાદ લોકલ સાંભળીને જો વાત રહેતી હોય તો એની કોઈ આપણે ગણતરી નથી કરવાની. બીજી તમે વાતચીત કરી કે ભાઈ આપણે જાવું જોઈએ. હું માનું છું આપણે જાવું જોઈએ. સાહેબ કાલ સવારથી સાંજ સુધી સવારે શું કીધું તમને? 2 કલાકમાં. સાંજે રાતે કેટલા વાગે મેસેજ ચાલુ કાઢીએ? કારણ કે મને પણ ટાઈમ નહોતો મેસેજ ટાઈપ કરવાનો. ચાલુ કાઢીએ વોઇસ મેસેજ નાખી દીધો સાહેબ. અને આ લોકો ક્યાંથી બધા વરસાદ આવે. હું તો જુનાગઢથી વરસાદ આવી છે સુધી આવું. બધા વરસાદ વરસાવીને અહીં પહોંચ્યા છે ખાલી એક જ મેસેજ ઉપર, નહીં કે નહીં ગાવા ઉપર. એટલે લાગણી તમારી સાચી છે. આપણે છેલ્લે સુધી 5 દિવસ ત્યાં સતત આપણે એને કાઠિયાવાડી ભાષામાં કહીએ તો નોરા કરીએ. નોરા બેનો બેઠા છે ને વધારે નથી કહી શકતો, બરોબર? આપણે એને નોરા કરીએ છીએ કે ભાઈ તમે આમ કરો. અને મેં વોઇસ મેસેજમાં આમાં સાંભળ્યા હશે કોઈએ કે હું સંગઠનમાં છે, તમને ધર્મેન્દ્રભાઈ હું હાથ જોડું છું, પગે લાગુ છું. વોઇસ મેસેજ મેં છોડ્યા હતા આપણા ગ્રુપમાં કે આપણે સંગઠન થવા દો, આપણે એક બાપના 2 દીકરા છીએ, બરોબર? હું તમને સંગઠન માટે હાથ જોડું છું, પગે લાગુ છું. આવા વોઇસ મેસેજ મેં એમને છોડેલા છે, બરોબર? લગભગ પ્રમુખે સાંભળેલા છે. શું કરવાને કે આજે મારાથી કાંઈ શબ્દ બોલાઈ જાય તો મારું એકનું નામ નથી આવવાનું કે જુનાગઢ વાળાએ એવું કહ્યું. ખરાબ છે તો જુનાગઢ વાળાએ નહીં થવા દીધું, રાજકોટ વાળાએ નહીં થવા દીધું. નહીં, કિનાખોરી માણસ હશે, વિઘ્ન સંતોષી માણસ હશે, એ તો બોલવાનો જ છે. એવા તો ગમે ત્યાં આપણે 16 કરીએ તોય 5 જણાને તો તકલીફ રહેવાની છે. કારણ કે એનું ધૈર્ય થવાનું નથી એટલે તકલીફ રહેવાની છે. આજ મારું ધૈર્ય ન થાય તો મને એમ થાય કે આ જગુભાઈ આ ખોટું કર્યું, કારણ કે મારું ધૈર્ય નથી થયું, જગુભાઈનું થયું છે. અને જગુભાઈ સાચા હોય છે, એ ન્યાયની વાત કરતા હોય. આપણે આ જે સંગઠન રહી જોઈએ
એ ધર્મની સાથે કર્યું છે. સાહેબ, ધર્મની વિરુદ્ધ થાય આપણો ધર્મ છે વિશ્વકર્મા, જેને આ સૃષ્ટિની રચના કરી. આપણે ધર્મની સાથે રહીને કરીએ છીએ. અને જે સમાજમાં વિખવાદ કરવા માંગે છે ને કોઈ પણ વ્યક્તિ હોય, હું હોય તો સાહેબ, એનું નામ નિશાન સમાજમાંથી નીકળી જાય એવા જોયેલા છે આગેવાનો નીકળી ગયા. જે વિખવાદ કરીને ગયા છે એને કોઈ અત્યારે પૂછતું નથી. જો હું એવું કરું વિખવાદ કરું તો કાલ મારું પણ નામ નથી લેવાના. એટલે આપણે સંગઠન થાય એવી સંગઠનની ભાવના રાખવાની છે. અને રસિકભાઈ, અહીંયા જે લોકો આવ્યા છે એ આપણે ત્યાં જવા માટે નહીં, બરોબર, કાલ સુધીનો આપણે એને સમય આપ્યો. અત્યારે એમ કે છે સવારથી અહીં નો પહોંચી શકીએ, સવારે 9:39 નો તમે મેસેજ જોવો કે તમે અહીંયા કોઈ પહોંચી નો કે જે ફતવા ચૂંટણી પહેલા મતદાન પહેલા ફતવા બહાર પડે ને, આપણે બધા કે એવો ફતવો અમને બહાર પડ્યો કે આપણે અહીંયા પહોંચી લો કે સમાધાન થઈ ગયું છે એવું માને. છતાં પણ આજે 95% ઉપર પ્રમુખની હાજરી છે. અને જે નથી આવ્યા એને એમ કીધું છે કે ટેલિફોન ઉપર તમતારા મને કહેજો, પોરબંદર અને માણાવદર નથી આવી શકા કે અમે તમે જે નિર્ણય લ્યો અમે તમારી સાથે છીએ. જે પણ નિર્ણય લ્યો તમે ખોટો નહીં લ્યો, સમાજના હિત માટે લેશો. એટલે જે આપણે સમાજના હિત માટે આ લોકો ચાલ વરસાદ વરસાવીને અહીંયા આવ્યા છે. શેના માટે? સમાજનું હિત કરવા માટે, નહીં કે એકલ દોકલ માણસોની ઈગો ગવાતો હોય તો એને સમર્થન આપવા માટે. જય વિશ્વકર્મા. બધાનો જે નિર્ણય છે, હા વિનયભાઈ, આમાંથી કોઈને રિવ્યુ આપવું હોય? રાજકોટના ટ્રસ્ટી છે. હા, માઈક આપો ને. અહીંયા આવો ને. બધા પ્રમુખશ્રીઓને જય વિશ્વકર્મા. જય તમે બધા નિર્ણય લીધો એક ભરપૂર સંગઠન બનવા જઈ રહ્યું છે. આમાં બે વસ્તુ મારે કહેવી છે. એક તો આ બધું ભેગું થઈને તમે હાથા નથી બનતા ને, કે આપણે એક તો સંગઠનની વાત કરી છે અને સંગઠનમાં આ બધા પ્રમુખશ્રીઓ હાથા બની જાય છે. એવું નથી થતું કે આ સંગઠનની વાત છે ને આ તો આ સાથ દેતા નથી. એટલે ખાસ એ ધ્યાન રાખજો કે આપણે હાથા નથી બનતા ને અસંગઠિત થવાનું. આપણે એક બાજુ સંગઠનની વાત કરી અને બીજી બાજુ ન્યાય ન જવાની વાત કરી. આપણું અપમાન થયું છે બધી વસ્તુ બરોબર, પણ આપણે હાથા નથી બનતા ને એ લોકો પછી એમ કહેતા કે અમે તો વાત કરતા હતા સંગઠન આવવાની, પણ દરેક પ્રમુખશ્રીઓએ એક અવાજે કીધું કે અમારે ત્યાં નથી આવવું. હવે આપણે હાથા ન બનવા જોઈએ એ બધું ધ્યાન રાખવું. તમને એક વાત કરું, કાલે 6:30 મેં કીધું કે હજી હું કીધું કાલે કેન્સલ કરું છું. આપણે હાથાઈ નથી કરવું, અસંગઠિત થવાનું. એક ગુજરાત લેવલે એક સંગઠન થતું હોય એમાં અત્યારે સૌરાષ્ટ્રનું જે આ સંગઠન થયું છે એવું ન થઈ જાય કે એ લોકો એમ કહે કે અમે તો કઈ તૈયારી હતી પણ આ લોકો આવ્યા નહીં. તો એના માટે તેને શું કરવું? જેમ અત્યારે ના પડી તો આપણે કેવી રીતના ત્યાં જવું? હા પડે ત્યારે તો હા પડવાના ખરાબ થવાના. માનો કે ના પડવાના ખરાબ થયા કે આવું અપમાન થયું હતું, આવી રીતના આમંત્રણ નહોતું આપ્યું, તે રીતે નહોતા બેહ્યા, આ એક વ્યક્તિ આવું હોય નહીં, એને જે મારો ઈગો હર્ટ થયો, એને તમે આટલું સંગઠન ના પાડે તો હા પડવાના કારણ હોવા જોઈએ કે આટલું જો થાય તો અમે બધા તમારી હારે છીએ. તો એના સમાચાર એવા મળવા જોઈએ કે આટલું કરી દો તો અમે ત્યાં રાજી. તો એક ઠરાવ પણ ત્યાં પહોંચવો છે. જેમ આ ઠરાવ ત્યાં પહોંચશે તો આ ઠરાવ ત્યાં પહોંચવો છે. એટલે એ પણ તમે નક્કી કરો કે તમારી કઈ ટીમ નેગોશિએશન કરે ત્યાં જવા માટે છે. જો આટલું થઈ જાય તો બધા રાજી છે, દરેક પ્રમુખને માન્ય હોવું જોઈએ. ઈ કાલે મેં કીધું હતું કે ભાઈ એક જ ખાલી એને મેસેજ લખવાનો હતો. દેલવાડા વાળાએ એક જ મેસેજ લખવાનો હતો. એને મેસેજ ન લખ્યો. કાલે તો 1 વાગ્યાના બધા બેઠા હતા. એ લોકો 15 ઉદ્યોગપતિઓ ત્યાં અમદાવાદ 6:30 વાગ્યા સુધી, મને કે 3 વાગે આપું, 4 વાગે, 6:30, ત્યાંથી લોકો ઉભા થઈને નીકળી ગયા. 6:30 નીકળી ગયા ઉભા થઈને કે ભાઈ કોઈના બાપનું નથી માનતા, અમારે શું કરવાનું? મેં તમે કયો એમ. મેં કીધું તો એવું કરો, એક તાલુકાને બાદ કરો ને, એમાં શું છે? આપણે બધા આવી છીએ. આઈને ચર્ચા કરી લીધી છે. આ તો એક થઈ ગયું. એ લોકો કઈ હકીકતમાં ન કરવું જોઈએ.
નહીં કે આપણે નથી જતા એટલે અધિવેશન ન થયું. હા ઈ એક ગાઢ છે કે અમારે નથી આવતા એટલે અધિવેશન રદ કરવાની જરૂર નથી. તમારે અધિવેશન રદ કરવાનું છે કે અમારું સંગઠન અહીંયા નથી અત્યારે. એના માટે છે ને નથી બોલાવતા એવું બહાનું હોવું છે. આપણે બાના ન બનવો જોઈએ. એટલું હા જ. તમારી વાત બહુ સરસ સાચી છે. તમે જેમ કીધું ને એ મને આપણે રસિકભાઈ એવું કીધું હતું કે તેલવાળાવાળાને બે જણાને વાંધો છે ને તો તમે તેલવાળાવાળાને ના બોલાવો બે જણાને તો અમે બધા આવી જાવ તો એ તો નહીં થાય રસિકભાઈ હું હર્ષદભાઈને કહું થોડોક એને પણ તેલવાળાને આટલું મહત્વ શું કામ આપી તેલવાળાને મહત્વ આટલું શું કામ આપવું? એને ગાડીને ઉભારે એને કાઢવાનું જ કીધું આપણે કે સાંભળો પેલા બે વ્યક્તિ ના આવે એના માટે આટલા વ્યક્તિ આટલા પ્રમુખો બાકી બધા સાચા એ કઈ રીતનો ન્યાય છે? પણ એનું મહત્વ શું કામ આપો? ભાઈએ પ્રશ્ન કર્યો ને બહુ સોલિડ પ્રશ્ન છે એમનો. એમણે જે પ્રશ્ન કર્યો એ હર્ષદભાઈ ભગવાન એમણે જે પ્રશ્ન કર્યો બહુ સોલિડ અને વ્યાજબી પ્રશ્ન છે એમનો કે આમાં પ્રમુખે જોવું જોઈએ કે આપણે હાથા નથી બનતા ને. બરોબર? આ બધાની માટે લાગુ પડે છે. બરોબર? હાથા હું કરવાના નથી બનતા કારણ કે સોશિયલ મીડિયામાં રોજ આપણા આત્મસન્માનને હર્ટ થાય એવા હજુ તમે વોટ્સઅપ ખોલો તો મેસેજ આવી ગયા હોય કે શું પૈસાવાળા હોય, ગાડી બંગલા હોય, મોટા શહેરમાં રહેતા હોય તો જ સંગઠન કરી શકે. ત્યારે રસિકભાઈ એક સ્પીચ આપી હતી ઉના જેલવાળા કે ભાઈ આમાં દોડવું પડે, પૈસા ખર્ચ થાય તો એવી કોમેન્ટો કરેલી છે. બરોબર? અને જે તમે ભગવાન વાતચીત કરી હાથા નથી બનતા, આમાંથી કોઈ હાથા નથી બનતા કારણ કે બધાએ આમાં સહન કરેલું છે. અને સતત આજે પરેશભાઈ છનિયારા અને રમેશભાઈ અમે લાયસન્સમાં છીએ એને સમજાવવા માટે કાલે સવારથી અડધો કલાકમાં જ સાંભળી લેજો કે હમણાં મેસેજ આવે છે કે ભાઈ અમે જે પોસ્ટ મૂકી છે એના માટે અમે માફી માંગીએ છીએ, અમારી ભૂલ થઈ ગઈ. આટલું જ એને લખવાનું હતું. સાંજ સુધી મેસેજ ન આવ્યું. બપોરે મને રસિકભાઈ ભોળિયા માણસ છે નથી કહેતા ભોળિયા મહાદેવ, હું મારી ભાષામાં કહું છું તમારા જે અહીં રાજકોટના હેડ એ એકદમ ભોળિયા છે. મને કે તમે તૈયારી કરો અને પોસ્ટ મૂકી દો કે આપણે અધિવેશનમાં જવાનું છે. મને કારણ કે હું એની રગેરગ જાણી ગયો હતો દેલવાળાવાળા. મેં કીધું તમે રાહ જોવો એની પોસ્ટ આવે ને પછી આપણે કહીએ કે ચાલો જો એની સાંજ સુધીમાં 6:30 વાગ્યા સુધીમાં પોસ્ટ આવી ગયો હોત તો જવાનું જ હતું. એટલે આજે તમે કયો હાથા બને છે રસિકભાઈ, હાથા બને છે કોણ? દેલવાળા નો હાથો બને છે ધર્મેન્દ્રભાઈ દેવળિયા. એનો હું સાક્ષી છું. અરુણભાઈ અગ્રેજા છે. આવું સ્પષ્ટ કહેવા વાળો છે. એને દુઃખ લાગે તો ભલે દુઃખ લાગે. અમે એને એટલું બધું માન આપ્યું છે ધર્મેન્દ્રભાઈને કે વાત પૂછો ના. મુખ્ય અતિથિ વિશેષમાં એનું અમારા પત્રિકામાં એમનું નામ અમે લીધેલું છે અને પેલી હરોળમાં અમને બેસાડ્યા છે દાતાશ્રીઓની હાજરીમાં. કારણ કે એટલું માન આપીએ છીએ. એ મોટા શહેરના છે એટલે આજે એક મિનિટ હર્ષદભાઈ વાત કાપું છું જરા કે અરુણભાઈ સાક્ષી છે. શા માટે કહું છું? જુનાગઢનો કાર્યક્રમ પૈતો શરૂ થયો ની પહેલા એનું બેનું મિલન થયું પ્રવીણભાઈ મોડાસિયા અને ધર્મેન્દ્રભાઈ દેવળિયા. ત્યારથી એનો મગજ ચક્રાવે મીટર જોડવા સ્ટેજ ઉપર બેઠા હતા. તમે ન્યૂઝ આવશે એમાં જોજો એનો ચહેરો. અને જેવું સંમેલન અમારું જુનાગઢનું પૈતું એટલે અમારા ગેટની સામે બરોબર લગભગ 1 જ કલાક રકજક હાલી અમે 10 મિનિટ ગેટ સામે ઉભા રહ્યા. પછી નીકળ્યા. અરુણભાઈનું માથું પકાવી દીધું હતું એ પ્રવીણભાઈ મોડાસિયાએ. કારણ કે એટલી હતી એમણે જેલ કરેલું છે દેલવાળા. કારણ કે એને ઈગો થયો છે કે અમે એનું અહિત કર્યું છે. કારણ કે કોઈ
જાતનો આજે એજન્ડા નહોતો, કોઈ જાતની કાર્યસૂચિ નહોતી અને બસ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનવું હતું. હવે એમાં અમે ખાલી સૂચન કર્યું કે હજુ બીજે અધિવેશન બોલાવવું પડે રાજકોટ કે અમદાવાદ, તો અમદાવાદનું થયું, બીજું કાંઈ હતું નહોતો. પણ એના માટે ધર્મેન્દ્રભાઈ દેવડિયા પ્રવીણભાઈનો જેલવાળાનો હાથો બને છે. શું કરવાને કે ઓલી કહેવત છે ને કે હું નહીં તો તુંય નહીં. આજે હું નથી થયો તો તુંય નહીં, અને કાઠિયાવાડી ભાષામાં કહીએ તો મારી નહીં તો કોઈની નહીં. બરોબર? આ એવી સ્થિતિ જેલવાળા કરે છે અને એનો હાથો ધર્મેન્દ્રભાઈ દેવડિયા બને છે. હાથો ન બનાય, ધર્મેન્દ્રભાઈ દેવડિયા એનો હાથો બને છે. આ હાથાની વાત તમે મુદ્દાની વાત કરી. કાલે તમે એમ કીધું કહું પ્રતિશ્રી કે કાલે એ લોકોએ આ બાબતની એક મીટિંગ રાખેલી ગામડાઓમાં, અને અહીંયા આપણી એક વ્યક્તિ તો હોય ને, એ લોકોએ એવું કીધું આપણે પાછળથી આ લોકોને બધાને બે ભાવ ગાળો દઈએ. ત્યાં સુધી પહોંચી ગયા બધા વધારી ગઈ. એટલે હવે એવું નહીં, ભગવાન ત્યાં સુધી કીધું કે રસિકભાઈને, તમને, મને અને અરુણભાઈને ભાઈ એક સીધી લીટીમાં સીધા દોર દેવા કરી દેવા છે. ભાઈ આ તો આપણા બાપના દીકરા છે, પછી સીધી લીટીમાં કોણ થાય એ અમને ખબર છે, કઈ રીતે કરવા ભાઈ આવું બધું કરીને બેઠા છે. ખોટી આપણા સમાજમાં આવી વૈમનસ્ય ફેલાય એવી વાતો ન કરવી જોઈએ, સીધી લીટીમાં કરી દેવાની. ભાઈ શું અમે ગુનો કર્યો? અમે એટલું જ કીધું કે ભાઈ આજે આવડતવાળી વ્યક્તિ આજે સમાજનું નેતૃત્વ કરવો જોઈએ, જેને બધું કરી પડવાની તાકાત હોય એ તાકાત તમારા રાજકોટમાં છે. રાજકોટ સિવાય આ બીજું ક્યાંય ન થઈ શકે. એટલે આપણે આ નેતૃત્વ માત્ર ને માત્ર અધિવેશન અમદાવાદના સંગઠન માટે કર્યું હતું, અને જે રસિકભાઈ પ્રમુખ થયા, રસિકભાઈ અમે ત્યાં સૂચન કર્યા હતા, કોઈ અમારો વિરોધ નહોતો કે આ તમે ન કરો. એને ખટકું એટલે અહીંયા તમે કેમ થઈ ગયા, હું નહીં તો તું નહીં, એ રાગ આ લોકોએ ગાયો છે આજે પરી કરવા માટે, વૈમનસ્ય ફેલાવવા માટે. આપણે વાત કરી ને ભાઈ છીએ કે આપણે એટલે જ ચોખવટ કરી. આપણે જવામાં વાંચો બધાને પોતપોતાનું સન્માન હોય અને બધે પોતપોતાની રીતે જીવતા હોય. આમાં કોઈ હાથા બનવા આવ્યા અમે લોકો મારગામથી આવી નથી, અમે કોઈ હાથા બનવા તો આવ્યા જ નથી. અમે અમારી મરજીથી આવ્યા છીએ, રસિકભાઈના ટેકામાં આવ્યા છીએ. તો એનો મતલબ એવું નહીં કે અમારું કોઈ અપમાન કરી નાખે અને અમારે અહીંયા જવું પગે લાગવું. છતાંય પણ મેં એવું કીધું એ લોકોને જામનગર સૌરાષ્ટ્રને મૂકીને ગુજરાતનો પ્રમુખ અમદાવાદમાં જ બનાવવો છે, એમાં આપણે સહમત છીએ. પણ હવે એને પ્રમુખ બનવું હોય તો રાજકોટમાં અને રાજકોટના પ્રમુખનો વિરોધ કર્યો છે, સૌરાષ્ટ્રનો વિરોધ કર્યો છે, અને સૌરાષ્ટ્રને પ્રમુખ બનાવશે. એમાં કોઈને આખા બનવાની જરૂર નથી, પણ એને એટલે બનાવશું કે રાજકોટમાં આવશે ત્યારે જ આપણે એને બનાવશું. ઈ વાત તમારી સાચી છે કે ભાઈ હાથો ન બને. પણ મારી તો એક જ ભાવના છે કે ભાઈ હવે એક આપણો 5 ભાઈનો એક ભાઈ નબળો હોય તેને માફ કરી દેવાય. આપણે બીજું હોય શું હવે? એના બદલે માફ કરી દેવાય. આપણે બીજું આપણા ભાઈઓ છે ને. હવે આ સંગઠન કેવી રીતે કરવું તો પછી આ મહિના કયો આપણે સૌરાષ્ટ્રમાં ત્યાં સંગઠન કર્યું છે. આમાં ઘણા આજે આપણા પ્રમુખ નથી, એને જોડાવવું હોય એને બધાને એના નામ બધાય નથી. આમાંથી બધાય જોડાઈ શકે છે કે તાલુકામાંથી આપણે કમિટી બનાવો, જિલ્લાની આપણે પ્રમુખ બનાવો, કોઈ તાલુકાની કમિટી બનાવો, તાલુકા પછી ગામડાવાળા છે. આપણું સંગઠન આપણે મજબૂત આ રીતે બનાવીએ. આમાં જે નથી એના બધાને નામ આપણે લખી દઈએ. મામા આમાં જે નોંધાયો ને એને આપણે ફોનથી નામ લખાવી દીધા છે. ધોરણના પ્રમુખ અત્યારે આવ્યા છે. આ રમેશભાઈ છે એ ધોરણજીમાંથી સભ્ય બની ગયા છે. હવે એ છે કે નહીં, અને આપણા નિલેશભાઈ તો બની ગયા ફોન બદલવાળા, બરોબર. બાકી જસદણના મને કદાચ અરુણભાઈનું નામ અને એનું નામ એક કમિટીમાં લખવાનું છે. અને ભાવનગરમાં એવું પ્રમુખ તરીકે અતુલભાઈનું નામ જાહેર થઈ ગયું છે, બરોબર. આપણે કોઈને વાંધો ન હોય, આ એક સંગઠન આખું મજબૂત બની ગયું છે ને એ તમારા પ્રમુખના અને આપણી કમિટીના બધા સભ્યો અંદર છે. પ્રમુખ હોય કે સભ્ય હોય, સભ્ય નહીં બધા પ્રમુખ જ છે.
હવે આપણે આ સેક્રેટરી આ રીતે ચલાવવાનું છે. હવે બાબા જેટલા જિલ્લાના પ્રમુખ છે ને એ બધા ઉપપ્રમુખ બની જાય. જિલ્લાના પ્રમુખ એ બધા ઉપપ્રમુખ બની જાય. ના ના, આપણો મોટો વ્યાપ કરો તો જિલ્લાના પ્રમુખ છે બધા ઉપપ્રમુખ અને તાલુકાના જે પ્રમુખ છે એ બધા મંત્રીમાં લઈ લો આપણે. સભ્ય નહીં હોય તો સભ્ય આપણે પછી અલગ કરો. ભલે આપો 20 કે 22 નું સંગઠન થાય. એવી રીતે જ છે ને. સભ્ય નહીં, આપણે જિલ્લાના પ્રમુખો છે. આજ કે 9 જિલ્લા છે. આજ કે 9 જિલ્લાના જે પ્રમુખો છે એ બધા ઉપપ્રમુખો નામ લખી લઈએ અને તાલુકાના પ્રમુખો છે એમને મંત્રીમાં લઈ લો. મહામંત્રી ત્રણ છે. મહામંત્રી તો ત્રણ છે. મંત્રી પાસે આવે ને. ના ના, મંત્રી મહામંત્રી અલગ આવે ને મંત્રી અલગ આવે. ત્રણ મહામંત્રી આવશે. બાકી તાલુકાના જેટલા છે બધા મંત્રી. આપણે મોટો વ્યાપ જ કરો ને. સમજ્યા મામા? અત્યારે બધા એમ કે જે ફેરમાંથી ગોઠવાઈ ગયું છે ને. દાદા એટલે વર્ષા પણ મારી વાત સાંભળો. જો આમાં બધાને કામ કરવાનું છે. બધાને કઈ કોઈ એટલે બધાને જવાબદારી દેવી તો જ કામ થશે. જવાબદારી વગર કોઈ કામ આમાંથી ના કરે. પૂછી જ નહીં. કોઈ ફરજિયાત જવાબદારી મામા ગામમાં સભ્યો ઉપપ્રમુખ બધા છે. આમાં કોઈને પણ આપણે બધા જવાબદારી દેવી ઉપપ્રમુખ બનાવવા જિલ્લાના પ્રમુખોને. તમામની જિલ્લા તાલુકાનો સભ્ય હોય કે મંત્રી હોય કે પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય, બરોબર. આપણે રસિકભાઈ આપણા પ્રમુખ છે, એ આપણા એમ છે, એ બધા જે કામ સોંપશે એ આપણે બધા કરવા તૈયાર છીએ, બરાબર છે. બધી જવાબદારી અમે સ્વીકારી લેશું. કાંઈ વાંધો તો હું સંગઠન કરી પછી કહું છું કે આને આ જવાબદારી બરાબર. આપણે જવાબદારી મોટો વ્યાપ આપણો કરવો છે કે આપણે કેમ સંગઠિત થાય એ આપણે એક પર આપણે ધ્યાન વધારે બીજા આપીએ. નંબરમાં એ કહું તમને તો ઓલા ભાઈ પાટણવાડિયા હોય કે એ લોકોને મૂકી લો. આઈને લઈ લેશું. આપણી સમિતિમાં આવવા માંગતા હોય એને ઉપપ્રમુખમાં લઈ લ્યો, બરાબર. અને એ સિવાય આજુબાજુમાં કે આપણી સુરક્ષા જ્ઞાતિ હોય એના લઈને લઈ લો. એને પણ આપણી કમિટીમાં જોડાવવું હોય સ્વેચ્છાએ જોડી દીધું એને આપણે જોડી દઈએ. ભયા નહીં કહેવાય. ના એને બીજા ફોન આવ્યો મને કઈ ગયા. ફોન આવ્યો કઈ ગયા છે. એ સંધ્યા ભેગી કરવાને અમે તમે બધા અમારા જેટલા અહીંયા સભ્યો છે તમારા એ બધે તમને જવાબદારી આપીએ છીએ, તો તમને સત્તા આપીએ છીએ, બરોબર ને ભાઈ? તો તમે ગમે ને સભ્ય બનાવી શકશો. તમે નક્કી કરશો કે આના જવાબદારી બધાને આપી દઈએ. આપણો તો વ્યાપ મોટો કરવો છે આપણે, બરાબર ને? મોટો વ્યાપ આપણે કરીએ. અને આપણા આપણા જેટલા છે ને નીતિનભાઈ, એના બધાને એકવાર નામ મળી જાય એટલે ઓળખાણ થઈ જાય. સભ્યો છે, સહમંત્રીઓ છે, પ્રમુખ સુધી આપણે મહામંત્રી સુધી કોઈ નથી, બરાબર. અને સભ્ય છે એના એનું નામ આખું ડિક્લેર પછી જ કરીએ છીએ. અમે લખીને જ કરશું. આ બધા જે આવ્યા એના બધાને આપણે નક્કી કરી જ કરી દેશું કે આપણે ઠરાવ કરેલો છે, ઠરાવ ઠરાવ કરેલો છે, ઠરાવ પ્રમાણે હાલો. અત્યારના પ્રમુખો બધા એના નામ તો બોલી ગયા છે ને આપણે નીતિનભાઈ. અને પોરબંદરના નથી આવ્યા એવું કીધું હતું. એને લાલપુર હમણાં મને ફોન આવ્યો તમે જે કરો એ અમને માન્ય છે. અત્યારે તે વાત થઈ ગઈ. એને આવી ગયું આવી ગયું છે. તમે જે ચંદુભાઈ અને હરુભાઈ એમાં સહી કરેલી છે અને ફોને આવી ગયો છે. અને એને હોદ્દો આપી દીધો છે આપણે. તમે એકવાર એના હોદ્દા છે ને વચાવી નાખો. થઈ ગયું. હવે આ રીતે અત્યારમાં કરી નાખીએ આપણે કે ભાઈ આ જિલ્લાના પ્રમુખ છે ઉપપ્રમુખમાં, બાકી મંત્રીમાં. ત્રણ મહામંત્રી તો આપણે છે જ. 3 મહામંત્રી આપણે બનાવ્યા છે, બાકી મંત્રીમાં લઈ લઈએ. એટલે શું સારું લાગશે આપણા માટે એમ. આપણે એનું કાર્ય બનાવી આપણે જે ઠરાવ કરેલો ટીમ છે ને વધારાના જે નામ આપ્યા છે ને એટલા લઈ લ્યો અને બાકીના આવે ને એ ઠરાવ બનાવો. પછી જ્યારે બાકી આપણે બોર્ડ મીટિંગ આપણે બોલાવશું બધાની રાજકોટમાં, ત્યારે આપણે એમાંથી જે કઈ હોદ્દા આપવાના છે ને એ ત્યારે આપણે આપી દઈશું એના હોદ્દા. ત્યારે હોદ્દા આપણે એને નક્કી કરી લઈશું. અત્યારે આપણી સભા છે એ પૂર્ણ થઈ ગઈ, જાહેર કરી અને આપણે આના નામ જાય તારે નામ વાંચી લ્યો. પછી સભા પૂર્ણ કરવા. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કહી શકે છે. તો આપણે અત્યારે બધા એમાં ભાઈઓ જ બેઠા છે. કાંઈ કોઈને સૂચન હોય કે પ્રશ્ન હોય તો કે કોઈ સૂચન હોય તો કે છે આમાં આપો સૂચન કહી શકો છો. સૂચન તો નહીં પણ એક ખરેખર
અનોખું કામ થયું છે કે એક સૌરાષ્ટ્ર રિજનના બધા પ્રમુખો સંગઠિત થયા. જે બાબતે ટૂંકમાં જે બાબતે નહીં પણ એક રિઝલ્ટ સારું રહ્યું કે બધા સંગઠિત થઈને આટલી સંખ્યામાં રાજકોટમાં ભેગા છે. હવે અમદાવાદનું જે કંઈ અધિવેશન છે એનું તમે નિર્ણય બધા લ્યો ને કેવી રીતના એનું થાળે પાડવું કે એને અહીંયા બોલાવો અથવા તો તમારે શું જોઈ છે એની વિગત ત્યાં રજૂ કરો કે અમને આટલો આટલો કરો તમે બધા અહીંયા રાજી છે. પણ આગળ ગુજરાત લેવલે આવું સંગઠન થાય એવું બધું પ્રયત્ન તમારે કરવા છે. ધન્યવાદ. આપણે એ લોકોને ભગવાન એમ જ કીધેલું છે કે પ્રમુખ અમદાવાદથી અહીં આપણે કોઈને પ્રમુખ થવામાં રસ નથી અને આ સંગઠન માત્ર ને માત્ર અધિવેશન તેને સફળ કરવા માટે જ બનાવ્યું હતું અને એ ધર્મેન્દ્રભાઈ દેવળિયાની હાજરીમાં ત્યાં જાહેરાત કરેલી છે અને જે મીટિંગ હતી એની પ્રોસિડિંગ છે એ આખી ન્યૂઝમાં પણ અમે મૂકી દીધી છે. એના માટે જ કે અમારે કોઈને પ્રમુખ નથી થવું. ત્યાં પરેશભાઈ સનિયાર અમે પ્રમુખ પ્રમોટ કર્યા હતા. તમે નક્કી કરી લો પરેશભાઈને કરવા છે કે ધર્મેન્દ્રભાઈને. સોરઠિયા થાય કે મજોગઠિયા થાય આપણા ભાઈ જ છે. એટલે અમે એને સમર્થન આપવા માટે અધિવેશન તેને સફળ કરવા માટે કે આપણે ત્રીજું નથી કરવું અધિવેશન થર્ડ નથી કરવું એના માટે જ આ રચના કરી હતી. હવે બધા પ્રયોગ અમે પૂરા કરી લીધા છે. ત્યાં સુધી હું તમને મારા પર્સનલ મેમના વોઇસ મેસેજ કર્યા હતા ને મેં હાથ જોડું છું પગે લાગુ છું ધર્મેન્દ્રભાઈ તમે હાથો ન બોલો પહેલા તમે હાથો શબ્દ કીધો ને એ શબ્દ હું બોલેલો છું. હું વોઇસ મેસેજ મોકલેલો. આનાથી વિશેષ હવે આપણે શું કરવાનું એ તમે કહો. બધું કરી લીધું છે. કોઈ સમાધાનના છેલ્લી પાયરી સુધી પ્રયત્ન અમે કરી લીધા છે પણ સફળતા મળી નથી. તમારી બધાની મહેનતથી આજ સુધી તો પહોંચ્યા છે. આજ સુધી પહોંચ્યા. વધારે સારું કરો જે વિનયભાઈ આ છેલ્લા 24 કલાક કરી નથી થઈ. કાલ સાંજે 7 વાગે મેસેજ દેખો છો. હવે ખબર પડશે ને કે આ ખાલી એક રસિકભાઈના કહેવાથી તો મચોમુઠિયાની તમામ જ્ઞાતિઓ જો અહીંયા આવી જતી હોય તો હવે આપણે આ કહીએ ને એમ આપણે કરવું જોઈએ અને આ નહીં કરીએ ને તો કાયમ આપણે આમ કરવાનો વારો આવે એટલે આપણે હજી નથી કરવું. હા 100 વાર કરશું એ વેદ નમે ને તો 10 વેદ નમવા તૈયાર છે પણ ખોટી રીતે સત્યતાના ભાગે તમારી વાત તમે માતા સમાન તમે જે બોલ્યા છો એ ભાવના તમારી ગુજર સુધાર જ્ઞાતિના દીકરા તરીકેની સાચી છે અને અમે એ ભાવના સાથે જોડાયેલા છે પણ એ હવે રસિકભાઈને કાને એમ કહે છે ને કે હવે અમે આ તારીખ ફેરવી નાખીએ છીએ અને અમે તમારી સાથે બધી રીતે સહમત છે ત્યારે અમે આપણે બધા સાથે મળી અને એનો પ્રમુખ બનાવવા યાદ કહેશો તો અહીંયા ને આયા કહેશો તો આયા જાશુ એમાં તમારી સાથે અમે સહમત છે. વિધાનસભાની હમણાં ચૂંટણી હતી ને તો એ તો નેપાળ ગયા હતા. 24 કલાક અગાઉ એને કીધું કે આપણે સપોર્ટ કરવો જોઈએ બીજેપીને અને રસિકભાઈ અવાજ કર્યો હતો ને તો 5000 માણસો ત્યાં ભેગું થયું. 24 કલાકમાં 5000. આજે અમે બધા એનું અપમાન થયું છે. એનું અપમાન થયું એટલે બહુ મોટું અપમાન કહેવાય અમે માની નહીં પણ જેમ આમ વિચાર કરીએ જેમ પોઝિટિવ કંઈક આપણે આગળ ના 100% કરવાનો છે. મેં પહેલા બોલી ગયો વિનયભાઈ જે કહે છે ને કે આપણે એનો વિચાર કરવો જોઈએ. એટલે જો આવું અવિશ્વાસનું વાતાવરણ હોય અને એમાં આપણે ત્યાં જાય અને કદાચ સંગઠન થાય તો મારા હિસાબે લાંબુ ન ચાલે. પેલા વિશ્વાસનું વાતાવરણ થવું જોઈએ. એટલે જેવી રીતે સૌરાષ્ટ્રનું સંગઠન કર્યું એવી રીતે અહીંયા અમદાવાદ ગુજરાતનું સંગઠન કરીને એસ્ટાબ્લિશ કરી લે. આપણે એસ્ટાબ્લિશ કરી લઈએ અને પછી બેને ભેગા કરી દઈએ. એકદમ સાચી વાત છે. એટલે શું કહે કે એનો પક્ષ રહે આપણો પક્ષ રહે અને બે સંગઠન વચ્ચે વિશ્વાસનું વાતાવરણ રહે ને તો જ સંગઠન લાંબુ ચાલશે. નહીંતર અમદાવાદ એને ખાલી ઠીકડું જ લાગશે. બસ એકદમ આપની મુદ્દાની વાત છે અને અત્યારની સ્થિતિ પ્રમાણે જો આપણે એને ઝૂકવા માટે તૈયાર થયા બરાબર પણ તમે જે પ્રશ્ન કર્યો ને અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે એની વાત માની લઈએ ને તો કહેવત છે ને કે સંઘ જાત્રાએ પહોંચે નહીં. એટલે એ લાંબુ ચાલશે જ નહીં. લાંબુ ચાલશે જ નહીં. ન ચાલે જ નહીં. દરેક દરેક એકબીજાની સામે અવિશ્વાસથી જ જોશે. અત્યારથી જો આવી પરિસ્થિતિ થતી હોય હજુ કોઈ એનો હોદ્દો નથી આપ્યો મળ્યો નથી અધિવેશન આગળની ફેવરમાં નથી ગયું તો જો એ આપણને ભાગમાં લેવા માંગતા હોય આજે આપણે 90% સંસ્થાને પ્રમુખોને ભાગમાં લેવા માંગતા હોય તો શક્ય નથી. મિત્રો
છે કે વડીલો છો બાપ ઠેકાણે છો, અહીંયા બધાના એ બાપ ઠેકાણે છે. આપણને આપણા ગમે ક્યાંક ને ક્યાંક છેડા અમદા હોય છે. રસિકભાઈ સગાવાલા ગમે રીતે છેડા અમદા છે, જે અહીંયા આપણે નિર્ણય લીધો એ સર્વોપરી આપણે આપણું સ્ટેન્ડ બદલવાનું થતું નથી. જે પાટલી બદલ્યું એ સ્થિતિ આપણામાં ન આવે એ આપણે શું કરવાને, કારણ કે સગાવાલા આ લોકો બધી રીતે કરવાનું કરશે કે અરુણભાઈના સગા કોણ, તો કે ભરતભાઈ ક્યાં ઉપજે, કેનું ઉપજે, વિરમગામ, સિહોર, તાલાળા કેનું ઉપજશે, બધી રીતે સામ ગામ દળ ભેદની નીતિ વાપરવાનું કરશે. એને કરી લીધી છે બરોબર. એનો જીવતો જાગતો દાખલો અમારી વચ્ચે છે, બધું કરી લીધું છે. પણ આપણે આપણું સ્ટેન્ડ બદલવાનું નથી થતું. આપણામાં ફેર હોય તો આપણે આ બદલવાનું થાય છે. આપણે કોઈ ગમે તે થાય હોય આપણે એક રહેવાનું છે, એક થઈએ અને એક જ રહેવાનું છે. કારણ કે બધાના આપણને સરખાવવાનું પડશે, પણ આપણે આપણા સમાજ માટે આપણે આપણું સ્ટેન્ડ જે આજે ક્લિયર થયું છે એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ખરી વાત છે ને, બધા સહમત છો આ વાતમાં? કારણ કે આપણો ગમે ત્યાં છેડો અટતો હોય છે બાપભાઈ, ગમે ત્યાં છેડો અટતો હશે. સગાવાળા નીકળશે ત્યાં તમે પોતાના પ્રમુખને સમજાવો, પણ આપણે જે આ સર્વસંમતિથી નિર્ણય લેવાનો એ ફાઇનલ છે. ન્યાયદારામાં છે ને આપણે આપણું સંગઠન ચાલુ રાખીએ, એવું સંગઠન એસ્ટાબ્લિશ કરે પછી આપણે ભેગા પાછું એટલે એવું ન થાય કે ભાઈ આપણે આખો બની ગયા. બરોબર છે. બરોબર છે ગિરીભાઈ? અને બીજું એક મારું સજેશન હતું કે અમુક સંસ્થા છે ને એક સભ્ય સંસ્થા છે કે જેનું સભ્યપદ 300 નું જ હોય, તો મારા હિસાબે 300 માણસને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે એવી સંસ્થાના હોદ્દેદારોને શું હોદ્દો આપવો એ પણ વિચાર થવો જોઈએ. એ તમારી વાત એમાં સહમત છે, બરાબર છે. અને તમે ગુજર સુધાર જ્ઞાતિ જે રાજકોટની 30,000 ની જે આપણી છે ને એને રિપ્રેઝેન્ટ કરે છે. સંસ્થા જે 300 માણસોને રિપ્રેઝેન્ટ કરે છે. હવે એના પ્રમુખને હોદ્દો કેટલો આપવો એ વિચારવું જરૂરી છે. હા, એ તમારી વાત સાચી છે. અને તમે જેમ કીધું ને, આ સંગઠન છે ને આ કાયમીનું રજીસ્ટ્રેશન થઈ જશે આ સંસ્થા. અને એ લોકો સંસ્થા બનાવે છે એની સાથે મન થવા માટે કોઈ વાંધો નથી. બાબા અત્યારે જ વિચાર કરો, એમના કમિટી મેમ્બર 3 હતા, એ આપણી સભા વોકઆઉટ કરીને નીકળી ગયા છે. તો શું સમજવાનું? આપણે શું સમજવાનું? વિચાર કરી તમને કહ્યો 3 જણા બધાને પણ નથી આવ્યું. કાંઈ વાંધો નહીં, જે કાંઈ બી હોય હવે એ સંકલન કરી રસિકભાઈ વાતચીત કરે છે જે થયું હોય બરોબર. આજે ફોન આવ્યો નીકળ્યા, કોઈ પ્રશ્ન નથી. હવે રજભાઈ હવે આપણે નિર્ણય બરાબર એ ઉપર જાય છે કે હવે બીજું સંગઠન બોલાવે, મારી ચર્ચા થઈ, આપણે ચર્ચા જિલ્લાના પ્રમુખ કરી બરાબર છે. બરાબર. બીજી વાત તમને કરું, કાલ સાંજ સુધી 1 મિનિટ મામા પ્રમુખશ્રી એક જ મિનિટ કે આપણું આ સંગઠન બનાવ્યું હતું માત્ર ને માત્ર અધિવેશનને સફળ બનાવવા માટે અને પછી એમાં મર્જ કરવાનું હતું. પણ હવે એવા કોઈ સંજોગો નથી રસિકભાઈ, એવા કોઈ સંજોગો એને રહેવા નથી દીધા કે આપણે એનામાં મર્જ થવું પડે ને આ સંગઠનને આપણે એમાં વિલીનીકરણ કરી નાખવું પડે, આ સંગઠનને આપણે ઝીરો કરી નાખવું પડે. આપણો આ સંગઠન રહેશે અને રહેશે. આ સંગઠનમાં કોઈ ફેરફાર નથી. આપણું સૌરાષ્ટ્ર સંગઠન આમનું આપણું રહેશે બરાબર. સૌરાષ્ટ્રના સંગઠન આપણો સહકાર છે અને આપણું સંગઠન કેમ વધુ મજબૂત બને એ ઉપર આપણે આગળ જાશું. અને હવે કોઈને કઈ પ્રશ્ન કઈ રહેતો નથી બરાબર. તો હવે મારી વાતને પૂર્ણ કરું છું. સૌને જય વિશ્વકર્મા. નમસ્કાર મિત્ર, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું નિધિ જાદવાણી, શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.